વાણી તે મૃતવર્ષિની જનહિતા પાપોધ્વનિ ધ્વંસિની રમ્યાં શાંતિકરં નિતાંતસુખદં તદ્દર્શनं પાવકં નૈપુણ્યં સકલોકમાનરહિતા સાધ્વી ક્રિયા જ્ઞાનદાય વંદે तं પ્રમુખં ગુણાલય ગુરુ મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજે બહુ પવિત્ર દિવસ છે શિવરાત્રિનો. ઘણા બધા માણસો આજે જૂનાગઢમાં કે વગેરેમાં જ્યાં સોમનાથ છે, ભગવાન શિવનું જ્યાં સ્થાન છે ત્યાં જતા હશે અવારનવાર. થોડુંક આમ રિફ્લેક્ટર પડે છે બસ. આજે આપણે અહીંયા ભગવાનની 3 દિવસ કથા સાંભળવાના છીએ. શિવજીનો એક પ્રસંગ કહી દઈએ, શિવરાત્રિ છે એટલે પછી ભગવાનની વાતો કરીએ આપણે, કારણ કે એનો આજે જન્મદિવસ છે શિવરાત્રિનો. વામન દ્વાદશી હોય ને ત્યારે અમારે બપોર સુધી અપાસ કરવાનો હોય. નરસિંહ ચૌદશ આવે ને ત્યારે હાન સુધી કરવાના. હાજે જે પાણા કરી લેવાના. મુસલમાનો હાજે કરે ને પાણા, રોજા છોડી. અને શિવરાત્રિમાં તો આખો દાડો ફરાળ કરવાનો હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પણ ભક્તો સંતો મહાદેવજીનું છે, છતાંય આપણે કરીએ છીએ. બીજા અવતારોને પણ આદર આપીએ છીએ. એના જન્મ દિવસે આપણે જન્માષ્ટમી હોય, રામનવમી હોય કે વામન દ્વાદશી હોય કે નરસિંહ જયંતિ કે શિવરાત્રિ, સંતો પણ અપાસ કરે છે અને એમને યાદ કરે છે. શિવરાત્રિમાં એવી કથા આવે છે, એક ઘણા બધા મહાદેવના પ્રસંગો છે, પણ ભારત વર્ષની અંદર જે જાત્રાઓના સ્થાન છે આપણા હિન્દુઓના, એમાં મુશ્કેલીવાળી કોઈ જાત્રા હોય ને, કઠિનમાં કઠિન, તો અમરનાથની છે. એ ભારતની સરહદ ઉપર આવી છે અને ના બરફનું લિંગ થાય છે કુદરતી. બહુ હિન્દુઓ, લાખો હિન્દુઓ વર્ષ દરમિયાન ત્યાં અમરનાથની જાત્રા કરવા જાય છે ને અમરનાથની ગુફા છે. એ ગુફાની અંદર એકવાર મહાદેવજી બેઠા છે અને જોડે એમના પત્ની પાર્વતીજી બેઠા છે. જેટલી માતાજીના પ્રતીક છે ને બધાયના મુખ્ય કોણ ગણાય? પાર્વતીજી સતી કહેવાય છે, શક્તિનું સ્વરૂપ છે. આ વ્રત બધા કરે છે ને, જયા વ્રત કે જે કંઈક આવે છે ને, એ પાર્વતીજી શરૂ કરેલું છે. લાખો વર્ષથી બધા કરે છે. તો અમરનાથની ગુફામાં મહાદેવજી રૂંઢમાળાઓ પહેરીને બેઠા છે. રૂંઢમાળા કોને કે માણસની ખોપરી હોય ને, એ ખોપરીની માળા મહાદેવજી પહેરી છે. એટલે પાર્વતીજી પૂછ્યું કે આ તમે ગળામાં પહેરી એ બધી ખોપરીઓ કોની છે એટલી બધી? કારણ કે પત્નીને શંકા તો જાય ને કે મારી સિવાય કંઈ કોઈનું રાખે છે, કોની ખોપરીઓ છે? તેમ કોઈકના ફોટા રાખો ન તરત પૂછે કોના ફોટા લઈને આવ્યા છો? એટલે પાર્વતીજીને મહાદેવજી કહે છે કે આ બધી તારી ખોપરીઓ છે. તું મૃત્યુ પામે ને એટલે યાદગીરીમાં તારી ખોપરી હું ગળામાં પહેરી લઉં. એટલી બધી કે એટલા બધી વાર તું મૃત્યુ પામી છો. પાર્વતીજી કહે છે કે તમારી ખોપરીઓ ક્યાં છે? મહાદેવજી કે હું તો અમર છું, હું ક્યાં મૃત્યુ પામું છું? તે મારી ખોપરી હોય. પાર્વતીજી કે એવું કેવું? હું તો તમારી અર્ધાંગના કહેવા આવો, તો તમે અમર છો તો મને અમર બનાવો ને. બધાને લાંબુ જીવવાનું બહુ હોય છે, કાયા કલ્પ કરે, આ કરે.
મહાદેવજી એ વખતે એને અમર વિદ્યાનું જ્ઞાન આપે છે. એની ઉપરથી અમરનાથની જાત્રા આપણે કહીએ છીએ. પણ એ જ્ઞાન આપતા પહેલાં મહાદેવજી ડમરું વગાડ્યું, બહુ જોરમાં વગાડ્યું મહાદેવજી. એટલે બધા પ્રાણીઓ, પક્ષીઓ જે કાંઈ હોય ને એ બધા ભાગી ગયા ગભરાઈને. કારણ કે અમુક દવા અમુકને જ દેવાની હોય છે. બાળકોના ડૉક્ટર જુદા હોય, રીઢા દર્દી હોય, અને સ્ટીરોઇડવાળી દવા હોય. એમ પાર્વતી છે ને એકને લઈને દેવાય. કુપાત્ર માણસ જ્ઞાન સાંભળે ને અર્થાવળા કરે, ખોટો ઉપયોગ કરે. અને એમાં મહાદેવજી આંખો બંધ કરીને કથા કરે છે. અને પાર્વતી છે ને કથા સાંભળતા સાંભળતા ઝોલું આવી ગયું. અમર વિદ્યાનું જ્ઞાન, અમરનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. આત્મા મરતો નથી, એ જ્ઞાન એને દેવાનું છે. કોઈ માણસ મૃત્યુ પામતા જ નથી. આપણે ન દેખાય એટલે કંઈ મરી ગયા ના કહેવાય. તમે જૂના ઘરમાંથી નવામાં રહેવા જાવ તો મરી ગયા કહેવાઓ. સોસાયટી બદલી નાખી હોય કે બીજા એરિયામાં ગયા, તમે બીજો જન્મ લો. આત્મા ક્યાં મૃત્યુ પામે છે કોઈનું? આત્મા તો આપણું સ્વરૂપ છે. આ દેહભાવ છે એટલે તો બીક લાગે છે આપણને બધી. પાર્વતીજીને એટલું બધું જ્ઞાન આપ્યું ને, ઝીણું, બહુ ઝીણું જ્ઞાન આપે ને એટલે ઝોલા આવવા મળે. અમારા જનાર્દન સ્વામી છે ને તત્વજ્ઞાનનું જ વચન જ ઘટે. જો કોઈનો સાહસ કરે, ભણેલા છે ને એટલે એ સમજાવે સારી રીતે. એમ પાર્વતીજીને ઝોલું આવ્યું ને હોંકારો કોક બીજાએ આપ્યો. આપણે ખબર મોબાઈલમાં વાત કરીએ ને કોઈની જોડે તો માણસ રિસ્પોન્સ આપે ને તો આપણે નકર કંઈ ભાઈ સંભળાય છે તમને? હા, હું કરવું પડે થોડીક વાર. એમ કથામાં પહેલાંના સમયમાં હરે હરે બોલતા, ભાઈ ધીમું રાખજે થોડુંક, બરાબર જ હતું, ધીમું કરી દીધું. હરે હરે એવું બોલે ને એમાં પાર્વતીજીને ઝોલું આવી ગયું ને હોંકારો કોક બીજાએ આપ્યો કથામાં. એટલે અવાજ બદલાઈ ગયો ને એટલે મહાદેવજી એમને કીધું, આંખો ખોલી. પાર્વતીજીને ઝોલું આવ્યું. કથામાં ઝોલા ઘણાને આવી જાય. અમુકની તો ઊંઘ જ કથા સાંભળતી હોય. મહાદેવજી કે હોંકારો કોની આપ્યો? ચારે બાજુ જોયું ને તો પોપટનું બચ્ચું હતું બખોલમાં. કારણ કે ડમરું વગાડ્યું પણ એને પાંખો ફૂટી નહોતી, કેમનું ઉડે? એટલે મહાદેવજી ત્રિશૂળ લીધું મારવા એને, કે તું સાંભળી ગયો છે મારું જ્ઞાન પાત્ર વગેરે. અને એને ત્રિશૂળ મારી દીધું. પણ વિદ્વાનો એવું કહે છે કે પોપટનું બચ્ચું ઉડ્યું. કઈ પાંખો ફૂટી? એને જ્ઞાનની પાંખો ફૂટી, પેલી પાંખોની શરીરની. એનો આત્મા નીકળી ગયો. અને જ્ઞાનની પાંખ શું ફૂટી? કે એનો આત્મા ભગવાન વેદ વ્યાસની પત્ની વાટિકાજીના ગર્ભની અંદર જતો રહ્યો. કોનો આત્મા? આ પોપટનો. એ બીજા જન્મે સુખદેવજી જન્મ્યા. 12 વર્ષ એની માના પેટમાં રહ્યા સુખદેવજી. એવી કથા આવે છે. 12 વર્ષ, આમ 9 મહિને બાળક જન્મતો હોય. ભગવાન વેદ વ્યાસ કે બહાર આવો તો અંદરથી બોલે, બહાર આવું તો મને બંધન થઈ જાય કે છે. બીક લાગે છે જગતમાં આવવાની. બાળક આવે ને ત્યારે રોતો હોય છે, કારણ કે અજાણી જગ્યામાં જતો રહ્યો, આવી ગયો અહીંયા, કોઈને ઓળખતો ન હોય. અને આપણે જઈએ ને ત્યારે શું કામ રડીએ છીએ? બધાની જોડે સંબંધ બંધાઈ ગયા આપણે. એટલે માણસ મૃત્યુ પામે તો રોવા મળે કે આ બધાને છોડીને જવાનું મારે. સુખદેવજી અંદરથી બોલ્યા કે મારી માને પૂછો સુખ છે કે દુઃખ છે, અને હું બહાર આવું તો બંધન થાય. ભગવાન વેદ વ્યાસ ભગવાનનો અવતાર એને કહે છે કે મારા આશીર્વાદ છે, તમને બંધન નહીં થાય, બહાર આવો. અને લખ્યું છે ભાગવતમાં કે સુખદેવજી જન્મ્યા ને એવા હાલવા મળ્યા. આપણે તો કેટલાય મહિને 2 હતા શીખીએ, હાલતા તો વળી કોક વળી ભાગ્યશાળી વહેલા શીખે ને કેટલાય વર્ષો લાગે અમુકને, તો અમુક તો શીખે જ નહીં. આ તો હાલવા જ મળ્યા. યોગી બાપા નહોતા કે તો હું 2 વર્ષ 3 વર્ષે હાલવા શીખ્યું, ભાગમાં આવે છે. ભગવાન વેદ વ્યાસને બંધન થયું, એની વાહે દોડ્યા કે તમને બંધન નહીં થાય. અને ગોપીઓ નાતીથી કંઈક અપસરાઓ કે ગોપીઓ જ નાતીથી. અને એ વખતે સુખદેવજી નીકળ્યા ને કપડાં ના પહેર્યા, પણ ભગવાન વેદ વ્યાસ વાહેને પકડવા દોડતા હતા ને. દીકરો બહુ વાલો હોય ને, પહેલો જન્મ્યો હોય ને, કપડાં પહેરી લેતા. તો વ્યાસ ભગવાને પેલા ગોપીઓને પૂછ્યું કે તમે આગલો ગયો મારો છોકરો કેમ કપડાં ન પહેર્યા? કે એને જો સ્ત્રી પુરુષનો ભાવ જ નથી, એની દ્રષ્ટિમાં કોઈ સ્ત્રી નથી ને પુરુષ નથી, તો આત્મા રૂપે વર્તે છે. વૃક્ષમાં રહીને બોલ્યા.
અને પેલા એ વૃક્ષોમાં રહીને સાધ કર્યો વ્યાસી. આવી બધી કથા, એની તો બહુ લાંબી કથા, પછી જનકને ગુરુ કર્યા. પણ કહેવાનું શું કે મહાદેવજી આ જ્ઞાન આપ્યું એ સુખદેવજીને આપ્યું. સૌથી પહેલું આત્માનું જ્ઞાન એ સુખદેવજી પછી પરીક્ષિતને આપ્યું. તું રાજા મરી શતી પશુ બુદ્ધિ મીમામ જાય. તું મરવાનું નથી, તારી પશુ બુદ્ધિ મૂકી દે. જ્યારે પરીક્ષિતને સર્પદંશ થવાનો હતો ત્યારે શું ઉપાય કર્યો? એની કથા સાંભળી. આજે તમે બધા શેના માટે આવ્યા છો આ મંદિરમાં? કારણ કે જમણવાર ભોજન સમારંભ નથી, કંઈ નાટક સેટિક નથી. આપણે આવ્યા છીએ ભગવાનની કથા સાંભળવા. શેના માટે કથા સાંભળવાની છે? આપણે વર્ષોથી કથા સાંભળી છે. શું લાભ છો આપણને? આ છોકરો છે નાનો, એ 25 વર્ષ ભણે અને પછી ઘરે આવે ભણતર પૂરું કરીને છેલ્લે, અને ડોહા ભણ્યા ન હોય ગામડાના, હું કે હું લાવ્યો? આવડું સર્ટિફિકેટ આપે, FRCS કે MD કે MBBS, ભાઈ એટલું લખ્યું હોય, MD 2 અક્ષર હોય. આ કાગળિયું લઈને આવ્યો છે. 25 વર્ષ કોલેજમાં ગયો ને આવડું કાગળિયું જ આપ્યું તને? તો ટેમ્પો ભરીને સામાન દઈને એમાંથી બધું જ નીકળવાનું છે. વિઝાય મળે અને ગાડી બંગલા એ કાગળિયામાં જ થવાના છે. એમ તમે વર્ષો સુધી સત્સંગ કર્યો, તમને મળ્યું શું જીવનમાં? કેટલું બધું ઘસાણા છે, નિયમ પાડ્યા છે, કંઈ બતાવાય એવું છે? આ છોકરો કોલેજમાંથી આવ્યો, શું બતાવે? શું સામાન લાવ્યો? તેમ શું બતાવો? એને નોલેજ વધ્યું, પૈસા કમાવાનું. એમ આપણને સમજણ આવી, ચારિત્ર હારા રહ્યા આપણા, નિર્વ્યસની રહ્યા આપણે, પરિવારમાં સંપ રહ્યો, બાળકોમાં સારા સંસ્કારો આવ્યા, ભગવાનમાં મહિમા સમજાણો, નિષ્ઠા થઈ, હેત થયું, નિયમ પાળતા થયા. આ બધા કથા સાંભળવાથી લાભ થઈ આપણા જીવનમાં. હરિલીલા અમૃતમાં લખ્યું છે કે શરીરનો મળ જળથી જજાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. હરિ કથા જે ન સુણે કાને, તેને હરિનું ન થાય જ્ઞાન. 4 પ્રકારની શાસ્ત્રમાં શુદ્ધિ લખી છે. પહેલાં પહેલી શુદ્ધિ આપણી શરીરની લખી છે. ગમે તેટલું ઘી મોંઘું હોય ને, પણ ઘીથી કે દૂધથી ના નવાય, પાણી નાહવું જ પડે. નાહ્યા વગર આપણી શુદ્ધિ ના થાય. બીજી શુદ્ધિ આપણી ઇન્દ્રિયોની છે, નિયમ પાળવાથી થાય. ત્રીજી શુદ્ધિ મનની છે, ભક્તિ કરવાથી મન શુદ્ધ થાય. 9 પ્રકારની ભક્તિમાં શ્રવણ ભક્તિને શ્રેષ્ઠ લખી છે. પ્રથમ ભક્તિ કર સંતન સંગા. આજે તમે કથા સાંભળવા આવ્યા છો અહીંયા, તો કથામાં ઊંઘવાનું નહીં ભાઈ, ધ્યાન નહીં કરવાનું. અત્યારે તમારે ધ્યાન રાખવાનું અહીંયા. અને કથા પોતા પર લેવાની. 25 દર્દી હોય ને ડૉક્ટર દવા આપે તમને, તો બીજાને લગાવો છો આ દવા? પોતા માટે જ હોય છે. કોઈક માગે તોય ન દઈ. અહીંયા બધાએ દવા લેવા આવ્યા છીએ આપણે, દર્દી છે બધાએ. આ છે ને ગેરેજ છે અહીંયા, ગાડીનો શોરૂમ નથી, બધી બગડેલી ગાડીઓ છે. બધું રિપેરિંગ આપણે કરાવવાનું છે બધાને, મારે ને તમારે બધાને. તો બહારથી છે એવા અંદર નથી આપણે કંઈ. એ મન સાફ થાય. કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. મન દેખાતું નથી, પરિણામ દેખાય છે બધાય. અમે આવ્યા નવસારી મંદિરેથી, કોણ લઈ આવ્યું અમને? ગાડી લઈ આવી કે ડ્રાઈવર લઈ આવ્યા? કોણ લાવ્યું? ડ્રાઈવર લાવ્યા. બસ ગાડીમાં 2 દાડા બેઠા રહી, હાલે 1 ફૂટે આગળ ડ્રાઈવર જોઈ. અને ગાડી ગમે તેટલી હોનાની હોય, બુલેટ પ્રૂફ હોય, પણ હવે ડ્રાઈવર બાટલી પીને બેહે, શું થાય? વધારે ફોકસ ડ્રાઈવર ઉપર કરવાનું, ગાડી ઉપર, ડ્રાઈવર ઉપર. આ ગાડી આપણું શરીર છે, બોડી છે આ, અને ડ્રાઈવર આપણું મન છે. માણસ શરીર હમોનમું કર્યા કરે છે. મન તો હાવ ગટર જેવું હોય, પણ શરીરમાં બસ મેકઅપ કરે ને, વાળ આવા કપાવું, ચંપલ આવા પહેરું, ઠીકડું, અરીસા સામે જોયા જ કરે ને આંખો પાછો થયા કરે. નાની ઉંમરની વાત કરું છું. આ લોકો ખુરશી ઉપર તો કંઈ બહુ ડેટ ઉતરી ગઈ, કંઈ બહુ લાંબુ ના હોય, પણ આ જુવાનને બહુ આ રસ હોય બધું આવું અત્યારે.
શરીરને જ માણસ છોડે. આખી દુનિયા શરીરના જ ઉપાય કરે છે. વધારે શરીરનું સંચાલન જ મન કરે છે આપણું. કથામાં આવવું કે ના આવવું નિર્ણય કોણ કરે છે? મન કે શરીર? મન કરે છે. મન મજબૂત હોય ને તો તાવ આવ્યો હોય તોય ઘણે આવે. અમારે એક ઉગામેડીમાં બેરા બહુ છે એ ગામમાં. સીજી પ્રકાશ સ્વામીને મેં કોઠારી તમારા છે ને, સીજી પ્રકાશ સ્વામી યુવકમાં હતા અમારી જોડે. ઊન સર્વમંગળ સ્વામીની 3 હતા. અને એમની કથા કરી. 4 ભાભા આવેલા કથા સાંભળવા, 4 ડોહા. ને ગામડામાં ડોહા જ રહ્યા છે વધારે, બધા હીરા કહવા જતા રહ્યા જોવાને. તે 1 કલાક વચનાદ સમજાયું મેં, 1 કલાક પૂરો. અને દાદા આમ કરે. પછી આવો છોકરો આવ્યો ને કે સ્વામી આ 4 બેરા થઈ ગઈ. એટલે પહેલાં બોલવું જોઈએ ભાઈ, નથી સાંભળતા. મામા કરે, આપણે એમ કે સમજતા છીએ. પછી જોશથી કાનમાં બોલ્યું, સાંભળો છો? આમ કરે. સર્વમંગળ સ્વામી કે આપણું જ પાકું છું. મેં કીધું આપણું પાકું છે, ખોટું ગળું બગાડ્યું. ભેંસ આગળ ભાગવત ગયા ને એવું થયું મારે. એ ગામમાં બેરા બહુ છે. આપણે વસોમાં કેવા હોય જનાર્દન સ્વામી? ગાંડા. બસ અમુક ફેમસ હોય વસોમાં, બહુ જ ગાંડા. પાણી એવું હોય કે ખબર નહીં, વારસો એવો હોય એનો. અમે સુણાવ ગયા હતા બાપા જોડે. એટલે બાપા પહેલાં તો પધરામણી આખા ગામમાં કરતા. બાપાની તબિયત સારી હતી ત્યારે બાપાએ કોઈને ના પાડી નથી. અને મફત પધરામણી એટલે બધાય કરાવે, સત્સંગી હોય કે ન હોય. પાળિયાદ બાપુ પધરામણી કરે ને તો ટ્રેક્ટર ભેગું ફેરવે. ગાડલા, તક્યા, ઓછાડ જે પાછળ હોય ને એ બધું ટ્રેક્ટરમાં મૂકી દેવાનું. બીજા ઘરે પધરામણી જાય ટ્રેક્ટર વાહન વાહે હોય એ બધું લઈ જવાનું પાળિયાદ. આપણે તો શું છે, કાંઈ ન લઈએ. ઉડતી કંઠી મફત પહેરાવી આપણે. કંકુય આપણું હોય, ઠાકોરજી આપણા હોય. એને ખાલી સાંડલો કરવાનો, રકાબી મોરસ કાઢી હોય, બીજું શું એને ખર્ચો શું? તે બાપા સુણાવમાં પધરામણી નીકળ્યા. અને મને સર્વમંગળ સ્વામી, નારાયણ મુનિ સ્વામી ભેગા હતા. એક કમલ ભગત હતા મેળાવના. આપણે એ 4 જણને બાપા કહે તમે કથા કરજો, અમારી ભેગા પધરામણીમાં ના ફરશો. કારણ કે ઝાઝા સંતો હોય ને તો બેહવાની જગ્યા પછી એના ઘરમાં હાંકડું હોય, વધારે સમય જાય આપણે. એટલે એમ કથા કોને કરી? કારણ કે ગામમાં બાપા બધે ફરવાના હોય તો કોણ આપણે સભા સાંભળવા આવે? આમથું કોઈને કથામાં રસ હોય નહીં. એટલે એ ઘરના ભાઈ હતા ચંદ્રકાંતભાઈ ચતુરભાઈ પટેલ. અને એ ભાઈને દીકરા નથી પાછા, એટલે એકલા જ બેઠા હતા. અને બાપાનો એક ડ્રાઈવર. ના, ડ્રાઈવર તો બાપાને ભેગો ગયો હતો પધરામણીમાં. અને એક દાદાને આવેલા બાજુમાંથી. અને બીજા એક ભાઈ બાપા જોડે ફરતા ને છોકરો. એ 3 જણા અમારી સભામાં, 3 જ જણા. અને અમે કથા કરવાવાળા 4 જણા સંતો. અને એમ શરૂ કરી. બાપા 8:30 નીકળ્યા પધરામણી. તે 1:45 વાગે આવ્યા પ્રમુખ સ્વામી પધરામણીઓ કરીને. અને જેવા બાપા રૂમમાં આવીને પાઘ ઉતારીને અમારે સભા ચાલુ હતી. અમે 3 રાઉન્ડ માર્યા કથાના. પૂરું થાય ને તો કે આવું તમે કરો, હમણાં બાપા આવશે. પછી એ થાકે પછી બીજાને આપે. એમ 3 રાઉન્ડ માર્યા. 4 જણાએ ભગત નહોતા કરતા, એમ 3 જણા. સ્વામી રૂમમાં આવીને શું બોલ્યા, વાહ ભાઈ વાહ, તમે તો જમીન પછી સભા ચાલુ કરી દીધી. મેં કીધું અમે જમ્યા નથી ને રિસર્ચે નથી પાડી. એક ધારી કથા હાલે છે નોન સ્ટોપ. બાપા કે હું વાત કરો છો? મેં કીધું હું સાંભળો છો એવું બોલ્યો થવું. સ્વામી હસી પડ્યા. સ્વામી કે આ તો મને બળ મળી ગયું કે છે, લાવો હું કથા કરું ઘડીક. કેટલા થાકીને આવ્યા હતા બાપા પધરામણીમાં. તો બાપા 5 મિનિટ બાપા બોલ્યા. બાપા કે આવી રીતે કથા વાર્તા કીર્તન ભજનનો મારો હોય ને તો માયા પહેે નહીં. એટલે સ્વામીએ પછી જમવા બેઠા ને તો અમને 2 લાડવા આપ્યા. એટલે કીધું શેના માટે લાડવા આપ્યા? બાપા કે તમે કથા ચાલુ રાખીને તેમ રાજી થઈ ગયા. નગર 2 મહિના ધાણા પાણા કરો ને તોય પ્રસાદ ન દે આપણને. પણ સભા કરીને હવે તો બહુ બધા પ્રસંગો આવે છે કથાના. અમારે સંત સ્વામી 2 જણા હોય તો કથા કરે. શાસ્ત્રીમાં 1 જણને સવાર સુધી કથા કરતા. આખી દુનિયામાં વધારે આખા વિશ્વ ઉપર કથા થતી હોય તો એક BAPSમાં થાય છે. બીજે ક્યાંય તમને સાંભળવા નહીં મળે એટલી કથા. કથા કરે પ્રસંગો બાદ. કંઈક પારાયણ બેહારે, ચૈતર મહિનામાં બેહારે, કંઈક શ્રાવણ મહિનામાં શિવ પુરાણ વાંચે, કંઈક બીજું કરે. પણ આપણે ત્યાં પહેલાં પહેલી રવિ સભા શરૂ થઈ હોય હિન્દુ સંપ્રદાયમાં યોગી બાપાએ કરાવી. પહેલાં કોઈની નહોતી. પછી સ્વાધ્યાયવાળાને જૂના મંદિરના જે કંઈ કરતા હોય ચાલુ થયા. યોગી મહારાજે પહેલી સભા સ્થાપી.
અને બાળ મંડળની પારાયણો થાય. હમણાં વટલાદરા ગયો ને શિશુ મંડળની પારાયણ, 300 શિશુઓ હા ઓડાવડા પૂજન કરાવે, વ્યાસપીઠ ઉપર બેઠેલો વડો ઉપસ્ત્ર ઓઢીને અને પારાયણ વાંચે. અવડાવડા છોકરા હાવ 400 બેઠેલા અને બધા હતપત થાય જ નહીં, સાંભળતા થાય શાંતિથી. કેટલો પાયો કોન્ક્રીટ નાખે છે આપણે ત્યાં કથા વાર્તાનો. એટલે આજે આપણે 3 દિવસ સાંભળવાની છીએ. ઘણી બધી વાતો આવે છે. આપણે મૂળ તો આપણું મન છે એ પરમાત્મામાં જોડાય. મનમાં વિષયો ભરાણેલા છે, જગત ભરાણેલું છે, માન છે, ઈર્ષાઓ છે, ક્રોધ છે, ગુણના ભાવ છે. ક્યાં સુધી કોઈ જીવ ક્યારેય સુખી નહીં થાય. એ ભાવ કોઈ નહીં કાઢી શકે. પૈસાથી બંગલા મળશે, તમને વિષયો મળશે, મોટપ મળશે, સત્તાઓ મળશે, પણ તમને શાંતિ નહીં મળે. મનની શાંતિ લેવી હોય તો મન સાફ કરવું પડે. શરીરથી શું શાંતિ મેળવવાની છે? શરીર સારું હોય, બેડ સારા હોય, બંગલા સારા હોય, પથરી થઈ હોય તો બધું સુખ ઝેર કરી નાખે. કેટલા મોટા મોટી પથરીની પથરા ભર્યા છે મનમાં, એ બધાને નડે છે. મોટા મોટા ધર્મગુરુને નડે છે, જ્ઞાનીઓને નડે છે, આ ઋષિઓને નડે છે, દેવોને નડે છે. મહાદેવજી ખાલી ઊભા ન છે એમાં તો દક્ષ પ્રજાપતિ આખી સૃષ્ટિના સર્જન કહેવાય. હવે ખોટું લાગી ગયેલું. ઊભા ન છે, અપમાન તો કર્યું નથી, સન્માન ન કર્યું, એમાં જમાય છે એના. હવે એટલું કેટલું સીસરું માઇન્ડ કહેવાય એનું. એને કહેતા સત્સંગીના છોકરા જ્ઞાની કહેવાય. અને કેટલો મોટો યજ્ઞ કરે છે. હવે યજ્ઞ કરીને બાતો ગયું નહીં ફોતર્યા માનના. અને મહાદેવજી ધ્યાનમાં હતા, આખી સભા ઊભી થઈને ન ઊભા થયા. એમાં તો એની નજરમાં શું આવ્યું, આ ઊભા થયા મોટું ટોળું, એ એની નોંધ ન લીધી. એક બેઠા રહ્યા ને એ નોંધ લીધી. બોલો કેવું મન છે. નોંધ લે એનોય વાંધો નહીં, મનમાં રાખવું જોઈએ. પણ આ પછી વ્યક્ત કર્યું. કેવું વ્યક્ત કર્યું? આ ઢોંગી છે, એને જમાઈને કહે છે ભૂતડાનો ગુરુ છે, કે શમશાનમાં પડ્યો રહે છે, એને રહેવા ઘર નથી. જાહેરમાં મહાદેવને બોલે છે. મારા દેવો બધા બેઠા છે. મેં મારી જિંદગીમાં ભૂલ કરી હોય, દક્ષ પ્રજાપતિ બોલે છે કે મારી દીકરી પાર્વતી છે ને આવાને ક્યાં પરણાવી મેં. તો પરણાવી ત્યાં જોયું નહોતું કે ક્યાં દઈશી છોકરી? લવ મેરેજ કર્યા હતા મહાદેવજી કંઈ? નકર ના જોયું હોય મા બાપ કેવા છે, શું છે, ઘર ક્યાં છે, આવક શું છે. જો માણસનું કેવું મન થઈ ગયું, એક માન આખું કેટલું એમાંથી થયું. મહાદેવજી જતા રહ્યા, સતી બળી ગયા યજ્ઞમાં પડીને. આ મૂળ ઊભા ન થયા એટલામાંથી. હવે બાપાને તો કેટલું અપમાનો થયા છે, તો એનું હિત કર્યું છે. આપણે ત્યાં તો સંતો હરિભક્તો કોઈ પણ કંઈક બોલી જાય માફી માગી લે. આધ્યાત્મિક માર્ગ, ધર્મનો માર્ગ એ કાંઈ ડિગ્રીઓ પર નથી, સદ્ગુણ ઉપર છે. માણસમાં જેટલા સદ્ગુણો એટલો માણસ આગળ વધ્યો. પૈસા કમાણા દેખાય, તમારા નવા મકાન દેખાય, સદ્ગુણો દેખાતા નથી. એના પરિણામ દેખાય પછી ટાઈમ આવે ત્યારે. આ સત્સંગ સાંભળીને આપણામાં વધારે વધારે સદ્ગુણો આવવા જોઈએ. અમે લોકો સાધુ થયા છે પરિવાર છોડીને, તો અમારાની અંદર પણ સહન શક્તિ, ધીરજ, શાંતિ, નિયમ, ધર્મ, હરિભક્તો બધા પગે લાગે તો અમારું મન પણ થોડું પવિત્ર હોય, બધાને આશીર્વાદ મળે. ખરાબ કરે એનું હિત કરવું, આ ગુણેસ્વામી શીખવાડ્યું છે આપણને. મહારાજે લખ્યું છે. આ બધા સદ્ગુણો સાધુના અમારે આવવા જોઈએ, તમારામાંય આવવા જોઈએ. એ સદ્ગુણોની કોઈ એજન્સી નથી, દુકાન કે અહીં જાઓ તો મળે. એ પૈસાથી નહીં મળે, તમને કથા સાંભળવાથી મળશે. જે પરીક્ષિત રાજા મોતથી ભય પામી ગયો હતો, ગભરાઈ ગયા હતા, પાંડવોના દીકરા હતા, સુરવીર હતા, અર્જુનના દીકરાના દીકરા હતા, ભાંગી પડ્યો માણસ. પણ હાથ દાડા સુખદેવજીને કથા સાંભળાવીને અને તક્ષક નાગ આવ્યો ને હાથ ધરી દીધો, લેકા અડી જતો મને તો ડંખ મારીશ ને મારા હાથને મારીશ, મારા શરીરને મારીશ, મારા આત્માને નહીં મારે. નિર્ભય કરી દીધો સુખદેવજીને હાથ દાડામાં. જો કથાથી માણસ મૃત્યુથી નિર્ભય થઈ ગયા. કારણ સુખદેવજીને એક મુઠ્ઠી લોટની આશા નહોતી કે મને કંઈક આપે રાજા. અને રાજા સાંભળવા બેઠા ને એ કાંઈ આમંત્રણ આપ્યું ને આવવું પડે મોટા માણસને, એવું નહીં હાજરી આપવી પડે. ઘણા એવું કહે
અમારે વેવાઈ પારાયણ બેહારી છે ને 2 દાડા જઈ આવું, નકર કે તમે આવ્યા નહીં, મોઢું દેખાડી આવું. મોઢું દેખાડવા જવાનું છે ને કે કથા સાંભળવા જવાનું છે? નિર્ભય થઈ ગયા. કથા એક એવી ઔષધ છે. આજે વચનાત આપણે વાંચીશું, ભગવાનની વાણી છે. ભગવાન સ્વામિનારાયણ સાંભળે છે, બેઠા છે. એનાથી આ પૃથ્વી પર કોઈ સમજાવાળું મોટું છે જ નહીં. અને એનું જે ન સાંભળે ને એને દુનિયામાં કોઈ સુધારો નહીં થઈ શકે. ભગવાન બોલ્યા છે આપણા કલ્યાણ માટે. શ્રીજી મહારાજ બોલ્યા છે કે મને જાગ્રત, સપન અને સુષુપ્તિમાં ધન કે સ્ત્રીનો ઘાટ થયો હોય તો 500 પરમવંશના સોગન છે મને. જીવબા ને લાડુબા ને પાંચુબા રાજબાઈ, યુવાન સ્ત્રીઓ અને રૂપાળી સ્ત્રીઓ ભગવાનને આખી જિંદગી થાળ કર્યા છે, પણ મનમાં સંકલ્પ નથી થયો ને. મહારાજ કે મારો દેહ કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે, એને કોઈ સ્વાર્થ નથી આપણી આગળ. એની ઉપદેશ આપ્યો છે આપણને. આ વચનાત તમામ સત્સંગીને વાંચવું જોઈએ. આજ્ઞા છે આપણા ગુરુ પ્રમુખ સ્વામીની. આ વચનાત આપણા સત્સંગીઓ માટે બનાવ્યું છે. આ કંઈ ઘરમાં રાખવા નથી બનાવ્યું શેર બજારની જેમ ભાવ વધે ત્યારે વટાવવાનું છે. શેર બજારના કાગળિયા લે ને કંપનીના, આ વાંચવાનું રોજ. અમે કોઈના ઘરે જઈને વચનાત છે ઉપરથી ઉતારે, આમ 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 કરે, લો કેટલી ધૂળ ઉડતી હોય. બધાને વાંચવું જોઈએ. આ છાપા છોપાઈને હું બહુ વાંચવાના છે. અમુક તો તારીખથી બેસણા સુધીનું વાંચે રોજ જરૂર વગરનું. આ વાંચો ને સમાચાર ઉપર જવાના છે. ભગવાનની વાણી સત્સંગીઓની વાંચે કોણ વાંચ્યા? ઊંચી આંગળી કરો તો વચનાત કેટલા સત્સંગીઓ વાંચો છે? રોજ વાંચતા હોય, પ્રસંગોપાત નહીં. બસ એટલે 5% છે, જુઓ 10% છે. 10% વાંચે સારું કહેવાય, ઘણું રિઝલ્ટ કહેવાય આપણે. 10% અમુક સભામાં તો 3 જ હોય છે, સારું તોય કહેવાય. એટલું વાંચે છે બિચારા, યુવાનને વાંચે. ખુરશી પર તો 5 જ આંગળી ઊંચી થઈ. બોલો, જેને વાંચવાની જરૂર છે. નોટિસો આવી ગઈ છે હવે. હવે જવાનો ટાઈમ પાકે છે, એ વચનાત નથી વાંચતા. બધાને વાંચવાનું. આ તમારા કલ્યાણ માટેનું છે. આ શું શું કહે છે? હું ચોરી જશે? દોરી જશે એમ? કોણ દોરી જશે? પણ સ્વામી તો દોરી જશે, પણ સ્વામી જે રસ્તો બતાવ્યો હોય ને આપણે પાછું દોરાવવું જોઈએ ને થોડું થોડું. ડૉક્ટર તો રોગ મટાડે, પણ શરીર તો પાળવી પડે કે નહીં? આપણે ટાઈમે દવા લેવી પડે. બાકી બાપા તો બિરુદ છે, લઈ જશે. માસ્તરને તો બધાને ભણાવવા જ છે, પણ તો એ છોકરાને જ નપાસ થઈ જતા. એટલે સારું છે. અમે જ્યારે અછાડા ગયા હતા, અછાડા નારાયણ ધરો છે ત્યાં, અને ત્યાં ભાદરવી અમાસે મેળો નહીં, આપણે સમયો થાય છે ભાદરવી અમાસે, અને ત્યાં 1000 માણસો ભેગા થાય છે દર ભાદરવી અમાસે. અને આપણા સત્સંગી જ હોય બધા, મોટા ભાગના. જમણવાર નહીં હો, તોય ભેગા થાય. 12:30 વાગ્યા સુધી કથા વાર્તા હાલે. જમવાનું હવના ઘરે જઈને કાંઈ નાસ્તો નહીં, પ્રસાદી નહીં કાંઈ. નિરસ્વાર્થ સભા, હાવ નિરસ્વાર્થથી આવે બધા. એમાં 2 વર્ષ મને બોલાવ્યો. અમારા સંત સ્વરૂપ સ્વામી કોઠે રહેતા લીંબડીના, એટલે ત્યાંથી સંચાલન થાય અછાડાનું. એમાં મેં વાત કરી. મેં કીધું આ નારાયણ ધરો છે ને, એમાં યોગી મહારાજ રોજ નાવા આવતા. અને યોગી બાપાને જૂના મંદિરના સાધુ હતા, નારાયણ પ્રસાદ, એની નાતા થઈને પાણા માર્યા બાપાને. એના કપડાં કોરા પલ્યા થઈ પાણી નાખી દીધા અને બાપાને હેરાન કર્યા. આ વાત મેં કરી કે બાપાએ સહન કર્યું. નારાયણ ધરો આ પ્રસાદીનો છે. તો એક દરબાર ઊભા છે ત્યાં, છે ને 90% દરબારો આવે, ગરાછા દરબારો. ત્યાં આજુબાજુ બધા ગામ જ એના છે, કંથારિયાના, અછાડાના, છછાડાના બધા ટ્રેક્ટરો ભરીને. એમાં એક દરબાર ઊભા થયા. એ કે તમારી વાત હાવ સાચી છે, હું હાજર હતો. એ કે મેં કીધું બંગડીયું પહેરી લો, તમારી હાજરીમાં માર્યા, તમે હું ઊંઘી ગયા હતા કીધું. એ કે મેં નજરે જોયું, તમને મારવા હું કામ દીધા યોગી બાપાને? પક્ષ ન રાખવો જોઈએ તમારે? બીજા બાપુ કે સારા મના બેવાનો શું લાભ મળ્યો તમને? કે એવું બોલ્યા બાપુ. એટલે ભગવાન સ્વામિનારાયણે આપણને જે કંઈ રસ્તો બતાવ્યો છે, આપણે ચાલ્યા જ છીએ, બધા સારા માર્ગે ચાલ્યા છે, ભક્તો છીએ આપણે. પણ જ્યારે આપણે પ્લેનમાં બેસે ને ત્યારે પ્લેનમાં ખખડ ખખડ અવાજ ન હાલે, ટ્રેક્ટરમાં હાલે બધું.
ટ્રેક્ટર ખેતરે પહોંચી જાય, ન પહોંચે તો રસ્તામાં ઊભું રહે. ભાઈ નુકસાન મોટું ન થાય. પ્લેનમાં તો સ્ક્રૂ ઢીલો ન જોઈએ, કારણ કે ઊંચાઈ પકડવાની છે. કેટલા માઇલ ઊંચાઈ હોય છે? 3500 ને 35,000 માઇલના અધર પ્લેન જતું હોય, અને 700 માઇલની સ્પીડ હોય છે ને, 700 માઇલની સ્પીડે ઉડે. 35,000 માઇલ ઉપર, માઇલ નહીં, ફૂટ 35,000 ફૂટ. હવે એમાં ઉપર પાર્કિંગ થાય છે ને, કાંઈ સ્ક્રૂ ઢીલો કંઈક થયું હોય તો માછડો નાખે હેઠો બધા મરી જાય ને. 500 માણસ બેઠું હોય, એટલે એના 3 એન્જિનિયરો ચેક કરે, એક નહીં. જેટલી વાર ઊભો રહે ને, જ્યાં ઊભો રહે ને ચેક થઈ જાય, આખું થઈ જાય. ડબલ મશીનો હોય, કારણ કે એને ઊંચાઈ પકડવાની છે. વંડી પર હાલે ને એને સાવધાન રહેવું પડે. આ ડોળું જોજો ન કરાય, પડી જાય. લોકો તો હાલતાય ફટકાતા હોય જમીન ઉપર અમુક તો. એમ આપણે જ્યારે ભગવાનના ધામમાં જવું છે, આપણે બધાને, મારે તમારે બધાને, કે બીજે કંઈ જવું છે? ધામમાં જવું હોય તો સાવધાન રહેવું પડે, જાણપણારૂપ દરવાજે રહેવું પડે. બાપા વિજય સતાથન સર્વમંગલ સ્વામી ફોન કર્યો બાપાને આણંદથી, કે બાપા તમે પરદેશ જાઓ છો તો છેલ્લો સંદેશો આપો. બાપા એરપોર્ટ ઉપર હતા, ત્યાંથી કોઈને ફોન લગાવ્યો બાપાને, કે છેલ્લો સંદેશો આપો, મારે શું કરવાનું તમે આવો, તમારો રાજીપો શેમાં છે? સ્વામી કે કથા વાર્તા કીર્તન ભજન કર્યા કરજો. નથી કીધું ધર્મ તો ઉભરાઈને મંદિર બાંધજો, આપણું સંસ્થાન નામ આવી જવું આગળ. હું બતાવ્યું કથા વાર્તા કીર્તન ભજન. આપણે એક નહીં શંભુભાઈની વાત આવે છે ને આણંદમાં, નારાયણ દેરીવાળા, કોઈ દે કથામાં ન બેહે, અને કે હું પ્રમુખ સ્વામીનો છોકરો છું, અને આમ કેબમાં બિચારામાં હારા થશે ગઈ, અને દર્શને રોજ આવે, પણ કથમ ન બેહે કોઈ દે. સર્વમંગળ સ્વામી કે કથમ બે તો એ કે 4 મહિનામાં એમ પધરામણી કરાવી, ધોત્યા ઉઠાડી છે, રસોઈ આપી, ધર્માદો આપી છે, નિયમ પાળીએ છીએ, કાંઈ વ્યસન નથી કરતા. ભાઈ કથમ બે નકરો ટાઈમ બગાડવા શું આવવાનું, એ જ કરવાનું છે ને બધું. અમને રોહિશાળામાં એક ભાઈ એમને મેં કીધું રવિવારે સભામાં આવતા હો, તમારા દાદા પુરાણી છે કથામાં, અને તમે યોગી બાપાનો વખત નથી. એ કે ગુણેશ સ્વામી મૂળ અક્ષર છે, હું જાણું છું, અને શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, એ હું જાણું છું. પ્રમુખ સ્વામી ભગવાનનું સ્વરૂપ છે, મોક્ષનું દ્વાર છે. નવું કંઈ સમજાવવાનું છે તમારે મને? હવે આપણે શું સમજાવવું કયો? યોગી બાપાને કહેતા ને, વસોમાં એક ભાઈ, કેટલું રહેવાના છો? કે અઠવાડિયું રહ્યો 15 દાડા રહ્યો, 3 વાત મને ન કરવી. એક તો રસોઈ દેવાનું ન કહેવું, બીજું નિયમ ધર્મની વાત ન કરવી મારી જોડે, આ પાળો આ ન કરો, અને ત્રીજું છે ને એ ધર્માદો લખાવાનું ન કહેવું. બીજું તમારે જે કહેવું છૂટ છે કે મને. બાપા કે ત્રીજું શું ચોથું કહેવાનું, કોકના ઘરે અમારે ભેગા પ્રસાદ લેવા આવજો, હવે બીજું જ કંઈ કહેવાનું આવતું નથી. બાપા મોટા પુરુષ છે ને, જે મા હોય એ છોકરાની સફાઈ કરે, બાળકની. એના પપ્પાનો માથું ઓળી દે, નવડાવે ને કંઈ કંઈ કરે. ગોબરો આવ્યા શું કહે, જા તારી મમ્મી આગળ જતો રહે, પછી હમો નમો એ કરે, અને પછી એને ખોળામાં બેહારે એના પપ્પા કે ફરવા લઈ જાય, ખવડાવે બહાર. એમ આપણે છે ને અંદરથી સફાઈ ગુરુ કરે. આપણી મા છે પ્રમુખ સ્વામી મહારાજ, એની આપણને આજ્ઞા કરી છે, ઘર સફા કરો, રવિવારની સભા ભરો. મહારાજે લખ્યું શિક્ષાપત્ર, સાયંકાળે મંદિરે આવવું, નિત્ય પત્ય સાધુનો સમાગમ કરવું. યોગી બાપાને દર્શન આપ્યા જાગા સ્વામી, કોઈ જે જોયા નહોતા યોગી બાપાએ. જાગા સ્વામી કેવા હશે, એકવાર દર્શન આપ્યા, અને યોગી બાપા બોલ્યા કે મને પ્રસાદીની કંઈક વાત કરો તમે, કે સારા સાધુનો સંગ રાખજો અને સત્શાસ્ત્રનું વ્યસન રાખજો. આ 2 વાત એમને કરી. એમ આપણા જીવનની અંદર આ ધર્મગ્રંથો વંચાય, કોઈની ઉપર આપણે અભાવ ન આવે, અવગુણ ન આવે, દરેક વિશે પ્રેમ હોય, લાગણી હોય, આનંદ આવે, દરેક માટે. આપણે બીજાનો અણગમો થાય ને એટલે ભગવાન આપણીથી દૂર છે. પ્રમુખ સ્વામીને કોઈનો અણગમો નથી થયો, બધાય ગમે બાપાને, ગમે તેવા ન હોય, ગમે તેવા સ્વભાવના હોય. સ્વામીને હસી નાખે, કોઈની એલર્જી બાપાને થઈ નથી. અમે 4-5 સંતો બેઠા હતા ને, એક સંત બોલ્યા કે તમે બધા નકામા છો કે છે બધાય. એમાં હું છું, અમે એક મકાન લીધું મંદિર કરવા, જગ્યા મહુધામાં, આપણા પટેલ હતા, તે અમે બધા પૈસા આપી દીધા, અને 10 જ બાકી રાખ્યો. એ ભાઈ ફરી ગયા, પૈસા પાછા રોધે ને દસ્તાવેજ ન કરી દે. બહુ મોટી રકમ નહોતી, કાંઈ 80,000 રૂપિયા હતા એ વખતે, એટલે ઘણી કહેવાય.
તે પછી અમે બોલાવ્યા આ વહીવટ કરતા હોય ને સંતની જિલ્લામાં અને આવ્યા આવા નવા નકામા બધા ભેગા છે મેં બધા એવું ન બોલશો બધામાં તમે આવી જશો કીધું અમે ચારને કહો તો બરાબર છે કીધું પણ આપણને કંઈક થઈ જાય બાપા આગળ ગમે તેવું થયું હોય ને દીપુ સ્વામી છે કોઠારી આપણે ગોંડલના અને 92નો સમયો થયો યોગી બાપાની શતાબ્દીનો ત્યારે સિન્ટેક્સ કંપનીની આપણે ટાંકીઓ લાવેલા વાપરીને પાછી આપી દેવાની બહુ મોટી સંખ્યામાં ટાંકીઓ જોઈએ સંડાસ બાથરૂમ ઉપર સફાઈમાં બીજે ચીજે રસોડામાં એટલે 10,000 લીટરની ટાંકી રસોડા પર મૂકેલી અને થોડી હાઇટ ઉપર મૂકે ને તો ફોર્સ આવે પાણીનો એમાં ભરેલી ટાંકી હેઠી પડી તે ફાટી ગઈ આપણે તો વાપરીને પાછી દેવાની હતી તે એને છો કે બાપા વળશે મને બોલશે તે બાપા ઘરે આવ્યા નહીં 2 દાડા સુધી દૂરથી દર્શન કરીને જતા રહે મળવા ના આવે અને સ્વામી આવ્યા એકવાર રહોડા બાજુ અને પ્રસંગ કીધો એ ઊભા થા તરત બાપા શું બોલ્યા કે દીપુ અભિષેક થઈ ગયો એટલે વાંધો નહીં આવે આપણે સમયમાં અભિષેક થઈ ગયો એમ ટાંકી પડીને પાણી ઢોળાઈ ગયું અને હસી પડ્યા સ્વામી એક શબ્દ બોલ્યા નહીં જે વ્યક્તિને કંઈક પાઈની ગણતરી છે ભીખ માગીને સંસ્થા ઊભી કરી છે પણ બાપાનું મન કેટલું કલકત્તાનું મંદિર આખું બેસી ગયું પ્રતિષ્ઠાની કંકોત્રી છપાઈ ગઈ છે કંકોત્રી પત્રિકા કહેવાય ને કંકોત્રી લગ્નની આમંત્રણ પત્રિકા તારીખ આવી ગઈ છપાઈ ગઈને આખું પથ્થરનું મંદિર છે 60 એકરમાં આખું બેસી ગયું કેટલું આઘાત લાગે ગુલાબી પથ્થરનું મંદિર હોય પ્રતિષ્ઠા પેલા આવું થઈ જાય બાપાને સમાચાર આપ્યા ધીરે રહીને બાપા કે કાંઈ વાંધો નહીં આપણે ભગવાન બેઠા પહેલાં ટેસ્ટિંગ થઈ ગયું કે ખોલી નાખો આપણે પાયામાંથી મજબૂત પાયો કરો આમાં કોઈનો વાંક નહોતો એટલે વર્ષો પહેલાં એક નદી જાતી હતી ઊંડી બહુ 100 ફૂટ ઊંડી છે એનાથી ઊંડી હવે એ આપણને ખબર ને ના વજન આવ્યું ને તે પછી નદીની હેઠે પેલું તે પાયા બેસી ગયા સ્વામી કે હવે એવું કામ કરો ને ફરીને બેહે નહીં આપણે કે સોલિડ કામ કરો હવે એક મંદિર બેઠું ને એમાં બધે સોલિડ કામ થઈ ગયું આપણે હવે પછી બધે ખર્ચો વધી ગયો હવે પણ સ્વામી કાંઈ અકળાણા નહીં જો બને કાંઈક પ્રસંગ તો બધાને બનવાના સારા નરસા અહીં બેઠા છે 5 જણા આ પહેલી લાઈનમાં 5 બેઠા છે હવે કોઈ બહારથી આવે અજાણ્યો માણસ આવે અને ગાળ દી આ બાજુ કહીએ ખુરશીવાળા તળને ગાળ જે નામ દેજી નો આ કિરીટભાઈ દેસાઈ ને હેમરાજભાઈ ભરતભાઈ નામ દઈને ગાળ દે ગાળ થોડીક હેવી હોય અને તળને ગાળ દે તો તળને દુઃખ હરખું થાય કે વધારે ઓછું થાય વધારે ઓછું થાય કે હરખું થાય તેમ કયો હરખું થાય આ બાજુ હરખું કે બે મત થયા ઢોલ મારે ને તો હરખી વાગે ગાળમાં હરખું ન થાય જેવી સમજણ હોય ને એવું દુઃખ થાય હવે એમાં એક જણ કહે ભાઈ ભલે ને દે ગાળે ક્યાં ગુમડા થવાના જવા દો ને કાંઈ વાંધો નહીં બીજા શું કે ગાળ દે છે નો આપણને હું સમજે એના મનમાં અને ત્રીજા મારવા લે એમાં સુખી કોણ નાનું ભાઈ જતું કરે એ બરાબર છે ને કે સામે મારે એ સુખી થાય કે ગાળ સહન કરે એ સુખી થાય સહન કરી આપણે કેમાં આવી છીએ બધાય સાચું બોલજો ભગવાન બેઠા છે આ ભેંસની સબસિડી પાસ કરવાનો પોઝિટિવ રિપોર્ટ જ દેવાના શેમાં આવી આપણે સંભળાવી દઈએ નથી કહેતા હું એને સંભળાવીશ ને સામું નહીં કહું ને ક્યાં સુધી મને શાંતિ નહીં થાય અને બાપા હું કે સહન કરે ને શાંતિ થશે ઉંદર મરી ગયો હોય ને ઘરમાં એ બહાર નાખો ને ક્યાં સુધી આપણું જ માથું ફાટ્યા કરે બોલી ગયા કહી ગયા એ મનમાં ઘૂંટાળા જ કરે આમ કહી ગયા મારો વાંક નહોતો આમ આમ એ દુઃખી આપણે જ થઈને ફર્યા કરી ભૂલી જવાનું ભૂલી જવું ને એ આ સમજણ છે બાપાના કેટલા અપમાન થયા છે 2 પૈસાના માણસ અપમાન કરી જાય પ્રમુખ સ્વામી તો અક્ષર બ્રહ્મનો અવતાર છે અનજ બ્રહ્માંડો ફોચર્યું નથી એના ઘરે દેવોનો ક્લાસ નથી એના ઘરે એવા ગુણાતીત ગુરુ છે આપણા એને એક 2 પૈસાનો માયાનો જીવ હોય આવતું જ છે એ ગાળું દઈ જાય અપમાન કરી જાય 100 પ્રસંગ બન્યા છે આવા અને 100 વાર તો યોગી બાપાને માર્યા છે કોઈ બોલ્યા છે કોઈ એની પૂજા થાય છે
શાસ્ત્રી મહારાજને ઝેર આપ્યું ને હુયા માર્યા ધોળા પહેરાવ્યા ને એની સુવર્ણ તોળા થઈ એટલાદરામાં જીવતા થઈ. અને વડતાલમાં કોઈની ચાંદીની નહોતી થઈ, ભલે ને કમિટી ટ્રસ્ટની મોટી સંસ્થા હતી તોય. પુરુષ આછા હતા, સહન કર્યું. આ પગથિયા પર પગ દેવાય, મૂર્તિને પગ દેવાય? તમે અડી ન કહો જો બોર્ડ માર્યું હોય મૂર્તિનો સ્પર્શ. ગણપતિનો ન કરવો, કારણ કે બોર્ડર ઉપર એનું જ કરતા હોય હનુમાનજી, ગણપતિ, બરાબર છે. એ આરસમાંથી જ બની છે આ મૂર્તિ, અને પગથિયા આરસના જ છે, પણ ટાંકણા સહન કર્યા છે, ઘડતર થયું છે એનું. દાદા ખાચરે સહન કર્યું છે, સીતા માતાએ સહન કર્યું છે. કેટલું સહન કર્યું છે, ખોટું સહન કર્યું છે, કોઈ વાંક નહીં. એટલે સીતાની મૂર્તિ બેઠી છે. જો ડાયોસ લીધા હોત રામ જોડે છૂટાછેડા, તો સીતાને દુનિયામાં કોઈ ઓળખતું ન હોત. સહન કરવું ને એ ખાનદાની છે, લાચારી નથી. આ કથા વાર્તા સમજણ આપે છે આપણને. કઈ સમજણ આપે છે? સહન કરવાનું. ઘણા શું બોલે, ખોટું સહન નહીં થાય મારથી. ઘણા બોલે ને તે રામ ભગવાને નથી કર્યું ખોટું સહન. એક ભાઈ શું કે પ્રમુખ સ્વામી મહારાજ અંતર્યામી તેમ બધા કહો છો, બિન સત્સંગીઓ. આપણા એક સંતને વાત કરી, અંતર્યામી હોય તો આતંકવાદ આવ્યો ગાંધીનગર અક્ષરધામમાં, તો કેમ ન કહી દેતું? એ તો જાણતા હોય ભવિષ્યનું, ભાઈ આતંકવાદ આવવાનો છે, તે દાડે અક્ષરધામમાં રજા રાખો, સિક્યોરિટી રાખો. કેમ બોલ્યા નહીં, કહીને આવું થવા દીધું? આ તો કોક વાર હાસું પડી ગયું, તમે બધા કે કરો જ કે આ ભાઈ એવું બોલ્યા. એટલે આપણા સંતોએ પૂછ્યું કે તમે કયા ભગવાનને માનો છો? કે અમે રામને માનું છું. કે રામ અંતર્યામી? કે ભગવાન તો હોય જ નહીં અંતર્યામી. કે તો મૃગલું મારવા ગયા ત્યારે એને ખબર નહોતી કે સીતાને ઉપાડી જશે રામ? ત્યારે કે હા, એ એક તો પ્રશ્ન તો છે જ આ કે આ એવો ભગવાન બધું જાણતા હોય ને અજાણ રે. આપણને અંતર્યામી પણ આપે ને, કોકને પહેરી દઈએ આપણે, ક્યાંય ક્યાંય હું ધંધા કરે બધું જોવા મળી આ ડોળું, અને એમાંથી આપણે જ બગડી જઈએ. પહેલાં તો મોટા પુરુષો આપણને સમજણ આપે છે કે કાંઈ પણ સુખ દુઃખ આવે, નાના મોટા પ્રશ્ન બને, પરિવારમાં બને, સત્સંગમાં બને, સમાજમાં બને, એનો ઉપાય સામનો નથી, ધીરજ ને શાંતિ. ઠાકોરજીને પ્રાર્થના કરવી, આપણે સહન કરવું. આપણે કૂતરું બચકું ભરે તો આપણે કૂતરાને સામે બચકું ભરી જવાય? આપણામાં કૂતરામાં ફેર રહે કંઈ? બોલે તો બોલે. હવે એને એવું સમજ્યું, હું તમને ગાળ દઉં કે ધોલ મારું, સાધુ ગાળ તો ન દે પણ ધોલ લગાવી. મેં ખોટું કર્યું કે તમે ખોટું કર્યું છે? મેં કર્યું છે. ભોગવવાનું કોને છે? મારે છે. મેં નિર્દોષને ધોલ મારી એટલે ભગવાન મને છોડશે? તો તમે કેમ દુઃખી થયા? બીજું, માન કોનું વધે છે? ધોલ ખાય એનું, મારે એનું માન ઘટે છે. આ સભામાં ઊભા થઈને હું ધોલ મારું તો મારી કોડીની કિંમત ન રહે. અને જેની સહન કર્યું ને એમાં જો પગે લાગ્યા, અહીંયા આવીને દંડવટ કરે કે મારી ભૂલ, અને સ્વીકારી લે ને, સભા આખી જાણે કે આ માણસ ખાનદાન છે, એની ભૂલ નથી તોય બિચારા સહન કરે છે. એનું માન વધી જાય. અને આ તો તાત્કાલિક વધે, બાકી માન મેળવવા તો કેટલી તમે સૂંટણી ઊભા રહ્યો તો એ મેળ નથી પડતો. સહન કરવાની વાત છે, સહન જ કરવું જોઈએ, બીજું કાંઈ ન કરાય. સ્ત્રી કઈ શક્તિ છે? સ્ત્રીનું સ્વરૂપ શક્તિનું છે, બરાબર ને? પાર્વતીજી શક્તિનું સ્વરૂપ કહેવાય. એમ બધી સ્ત્રીઓ કયું સ્વરૂપ કહેવાય? શક્તિનું. અને પુરુષ સહન શક્તિનું. પુરુષોને સહન શક્તિ રાખવાની, એટલે સહન કરવાનું. આપણે નાના મોટા કંઈક પ્રસંગ બને, આપણે બીજું કાંઈ ન થાય. માણસો અમથા અમથા પાવર વાપરે, હું કે હું ધારતો નથી ને રામ કરી નાખું, તે તમને કોની હામ દીધા? ધારો ને. કેટલાય બોલતા હો, આ તો હું ધારતો નથી. તે ધારો ને 200 વર્ષના થાવ તેમ, કોઈ મરે નહીં. હવા મકાન બાંધો, ધારો બધું. કશું હમણાં પહેરેલી સિઝન લુગડા પહેરતા નહીં આવડે, શું ધારવાનું છે? ભગવાન આગળ શું છીએ આપણે? સહન જ બધાને કરવાનું. મૂળ દુઃખના મૂળિયા શું છે? માણસને શરદી થાય ને દવાખાને જાય, પણ શેમાંથી તમને શરદી થઈ છે? ટીકડી લેતા તો આવડે છે, પણ શરદી થઈ છે એમાંથી. ઠંડુ પીધું છે, છાશ દહીં કે શરબત પીધા છે, તમને કેમ થઈ ગયું? આ એ કોઈ નહીં હોતે કેમ થયું, બસ એને મટાડવાની ઉપાય હોતે. કેમાંથી થયું હોતે ને તો ફરી ન થાય.
દુઃખ ટાળવાના ઉપાય કરવા કરતાં દુઃખ સહન કરી લેવા. હાલો દુઃખનો તમે મૂળિયા હો તો દુઃખ શેમાંથી આ તે ટળવાનું છે, સહન કરી લેવું બસ, બીજું કાંઈ ન જવાય. દુઃખ સહન કરવાના, ભગવાને સહન કર્યા છે. એટલે કથા વાર્તા આપણને આવી સમજણ આપે છે. સમજણથી માણસ સુખી થાય છે. તમારે આગળ 2 કરોડ રૂપિયા હોય, આમની આગળ 25 લાખ હોય, પણ 25 લાખ જેની આગળ છે એ ધર્મવાળા માણસ છે અને નિયમમાં રહે છે અને ધર્મ અને નિયમ પાળે છે. એટલે એના પરિવારમાં સંપ છે, સંસ્કારો છે, ચારિત્ર છે. અને 2 કરોડ છે તમારે આગળ, પણ ઘરમાં સંસ્કારો નથી, એટલે સંપ નથી, સત્સંગ નથી, એટલે ડખાવાળું ઘર છે. તો 2 કરોડવાળા સુખી થાય કે 25 લાખવાળા? બોલો, 25 લાખવાળા. તો આપણે શેમાં માનીએ છીએ? પૈસા વધારે એટલે વધારે સુખી. સંસ્કારની પછી આવતા જ નથી આપણે. કોઈ પાર્ટી હોય મોટી, છોકરી પાણે છે તરત, 2 ગાડીઓ પડી હોય, કોકનું ખેતર બતાવી દે તમારે કાઠિયાવાડીમાંથી. આપણા એક ગાડી આપણે ભેટ આપી હતી 10,000માં, બોલો, ફિએટ ગાડી 10,000માં આપી. તે માણી ભાઈ ઢહડીને ઘરે લઈ ગયા ટ્રેક્ટરમાં અને લુગડું ઓઢાડીને મૂકી રાખી ફળિયામાં. હું પધરામણી ગયો તો મેં કેમ આ? એ કે છોકરાને હગાઈ કરવાની ગાડી હોય ને તો થઈ જાય કે અમારે. 1 વીઘો જમીન નથી, એના ભાઈબંધને ફોડીને અને એનું ખેતર બતાવી દીધું. કોણ દસ્તાવેજ જોવે છે? છોકરી દાડીઓ કરે, સત્સંગીની કાર્યકરની છોકરી હતી, અત્યારે મજૂરી કરે છે. અને એનો છોકરો 20 માવા ખાય છે, એનો પતિ. હવે આમાં બૂસ મધ્ય ખબર ન પડે તમને. બનાવટ કરે બધી. શોના જીવન છે, આખી દુનિયા છે ને હાવ ખોટી છે, કાંઈ લેવા નથી. પિત્તળ છે નકરું, છળકાટ છે, ડીમ પડી જ જવાના બધાય. કોઈ કાંઈ નથી આમાં, કાંઈ. દોડ તમે કરો છો ને, શું હાથમાં આવ્યું કયો? આ 70 વર્ષના બેઠા હોય એને પૂછું તમારા હાથમાં શું આવ્યું? કશું નથી આવ્યું. જન્મે ત્યારે રડે, ફરિયાદ કરતાં કરતાં જીવે અને હતાશામાં મરે માણસ છેલ્લે નિરાશામાં. કાંઈ છે નહીં જીવનમાં. સત્સંગ કર્યો એનો જીવન સફળ ગયું. સેવા કરી, ભક્તિ કરી, સારા ગુણ મેળવ્યા. અમે એક ગામમાં મરણ પાછળ ગયા ને, તો એ ભાઈ દારૂ પીતા પીતા મરી ગયા. બોલો, દારૂડિયો, અતિશય દારૂડિયો હતો, આખું ગામમાં ફેમસ હતો. તો એની પાછળ મને બોલાવ્યો સભા કરવા. બોલાવ્યો તો સારું કર્યું, બિચારાને સદગતિ થાય. પણ મને શું કહે પાછા સત્સંગી મને કહે છો, કાર્ય કર કે સ્વામી બહુ સારા હતા ને એવી વાતો કરજો ને તમે. આપણી આગળ ખોટું બોલાવે. બોલો, મેં કીધું અમે સારા હતા એવું નહીં કંઈ, નરસાઈ નહીં કે એને સંભાળશું તો એમ ભગવાન એમને કથા કરી લઈએ આપણે. કારણ કે ગામ ન જાણે કે સ્વામી ગપ્પા મારે. બોલો, કાર્યકર મને કે તમે એવું કહેજો બહુ સારા હતા, નામ હતું. કરણી એસી ભરણી છે. માટે આપણા જીવનની અંદર સારા ગુણ મળે, આપણું જીવન પરોપકારી બને, શાંતિવાળું બને, ધીરજવાળું બને, આપણા કુટુંબમાં સંપ રહે, બધાને આપણા માટે લાગણીને પ્રેમ થાય, એ જીવનની સફળતાને એનો આનંદ આવે. એ આનંદ ખૂટે નહીં તમને ક્યારેય. આ તો આનંદ લેવા એ બધા દોડ કરે છે. આવા લુગડા ને આવા મેકઅપ ને આવા બંકાન ને આવું રહોડું ને આવા બાથરૂમ બનાવવું, ગમે તેવું બનાવો તમે, અંદરની શાંતિ નહીં મળે કોઈને. અંદરની શાંતિની વાત કરી, જે ખૂટે જ નહીં. ગમે તેવડો મોટો પલંગ ને બેડ હોય, પણ હું કંઈ આવવા દે ખાટલો. ખાવાનું ગમે તેટલું લાવો, એ કે પૈસા પછવાની ખાતરી આપે આપણને? પૈસા જે એક વ્યવસ્થા છે. ભિખારીઓની પૂજા થાય છે દુનિયામાં, જેને કરી 1 પૈસો નહોતો. લોકો કરોડોપતિ એને પગે લાગે છે. નરસિંહ મહેતા, સબરીબાઈ ને મીરાબાઈ ને જલારામ બાપા ભીખ માગતા, યોગી મહારાજ જોડિયું માગતા. અને અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા, લંડન આવ્યા હતા એ વખતે હું હતો જ્યાં પ્રતિષ્ઠામાં, યોગી બાપાની મૂર્તિને પગે લાગ્યા. માથું નમાયું શરણોમાં. ભગતજી મહારાજને માથું નમાયું. ભગતજી મહારાજ પોતે દરજીના દીકરા હતા. જો અહીં બેઠા છે ધોળા લુગડે. એક ગામમાં એક ભાઈ મને શું કે, એ કે આ ભાઈ કોણ બેસી ગયા હતા અંદર? એ કે આ ભાઈ છે. જે વ્યક્તિને ઝેર આપ્યું હતું, જે વ્યક્તિને ચાલુ સભામાં ધોલું મારી છે, જે વ્યક્તિને સત્સંગમાંથી કાઢી મૂક્યા છે,
એ આચાર્યો, ટ્રસ્ટીઓ, કમિટીઓ ક્યાંય જતા રહે ને ભગતજી દુનિયાના 65 દેશોમાં કરોડો માણસોને યાદ કરે, પૂજા કરે, જય બોલાવે છે. જે માણસ સીવવાનું કામ કરતા, અને ગામડામાં સીવડાવવા ન આવે, હંધાવા વધારે આવતા, ઠીંગડા મરાવે એ જમાના, એવું કામ કરતા, બળદની ઝૂલો સીવતા. એ ભગતજી મહારાજો પુરુષ આછા હતા. ખોટું જીવન ક્યારેય તમને આગળ નહીં આવવા દે, શાંતિ નહીં લાવવા દે, લોકો ભલે તાળીઓ પાડે તમારા માટે. તો આજે યોગીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, આપણા ગુરુ, જેને ઘરે એક પૈસો નથી, કેટલું માણસ એની પાછળ દોડે છે. બાપાગીર છે ક્યાંય બેંકમાં કે અંદર ખાને ચાવી જ નથી, કંઈ એને લોકર કશું નથી એના ઘરે. ભાષા એ ગુજરાતી, હિન્દી તૂટું ફૂટું બોલે. દેખાવ ક્યાં બહુ, અત્યારે કેટલો વર્ષ એના થઈ ગયા. 95 વર્ષના દાદાને કોઈ જોવા દોડાદોડી કરે, દુનિયામાં સાંભળ્યું પૃથ્વી પર કોઈ માટે? અને દોડે તો એ કંઈક સ્વાર્થ માટે દોડે. આ તો યુવાન છોકરા છોકરીઓ દોડે. સાયરિંગ વાગ્યું નથી ને લોકોને આનંદના આમ હિંસોળા છૂટે, આમ બાપાને સાયરિંગ વાગી જમતા ડીશ મૂકીને દોડે. કેટલો બધો લોકોના હૃદયમાં આનંદ છે, એનો કેપ છે, એનો શેનો છે, સ્વામીને બસ જોવાના, જોવા જ આવે છે ને. બીજું કંઈ બાપા વાતો કરે છે કોઈને જોડે, કંઈ લાડુડી આપે છે કોઈને? તમારે હામું કોક જોવે તો હું જોજો કરે છે, મોઢું નથી ભાડ્યું, ક્યારનો હામું જોવે છે, કંઈ પ્રશ્ન છે? ગમે નહીં આપણને. અને બાપાની હામું જોવે, બાપા આપણી હામું જોવે તો શું થાય? બાપાએ 3 વાર મારે હામું જોયું, આનંદ થઈ જાય. મને સ્વામપ્રકાશ સ્વામી ફોન કર્યો ગઈકાલે, મને કે હું સારંગપુર ગયો ને, બાપાએ ઊંચો હાથ કર્યો મારી સામે. બસ એ 3 દાડા પછી મને ફોન કર્યો, અને કેટલું અંદર રહ્યું છે કયો. આમ છે હાથ ઊંચો કર્યો ને આનંદ થઈ ગયો કે હું બાપાની સામે નાચો કે. સ્વામીમાં છે હું કે આખી દુનિયા સદગુણો છે. સદગુણ સાગર પ્રમુખ સ્વામી યશ વધાર્યો દુનિયામાં છે. એનાથી યશ વધાર્યો છે સદગુણોથી. આંખું બંધ કરીને પણ ગોળ ગળ્યો લાગે ખાવ તો અંધારામાં. ફૂલ એમનેમ સુવાસ આપે, તમે હું આંખું બંધ કરી જાઉં તોય. એ મોટા પુરુષ છે ને, એની આંખું બંધ છે હોય ને, અને આપણે દર્શન કરવા ગયા હોય તો એ આનંદ આપે આપણને. એ ગુરુ આપણને મળ્યા છે, એના સદગુણો આપણામાં આવે, તમારા પરિવારમાં આવે. તમે પૈસાથી ડિગ્રીઓ આપશો છોકરા છોકરીઓને, સંસ્કાર નહીં આપી શકો તમે. સંસ્કાર આપવા જુદી વસ્તુ છે. અહીં નાનુભાઈ દેસાઈ બેઠા છે, સત્સંગ પરાયણનો પરિવાર છે, આખો પરિવાર. પણ એના 2 દીકરા છે, યોગી ને યજ્ઞેશ. છે કોઈ વ્યસન એલફેલ? ગાડી છે, બંગલા છે, પૈસા છે, વહીવટ કરે છે. આ સંસ્કારો આપ્યા છે મા બાપે. એના એકય જમાઈને વ્યસન નથી. 4 જમાઈ છે એના, 2 તો વિદેશમાં રહે છે, 2 અહીંયા છે. એક વ્યસન નહીં, ચા હરખું નહીં, અને 4ને સત્સંગ થઈ ગયો. કારણ શું કે સંસ્કાર લઈને ગયા હોય. આજે એક ફોન આવ્યો હતો અમેરિકાથી એક ભાઈ ઉપર, એક અંબુભાઈ પટેલ છે નડિયાદમાં. એને 4 દીકરીઓ, એકય દીકરો નથી. અમે એને ઘરે સભા કરતા અમને કહેતા, તમે અમારી દીકરા છો, અમારે કોઈ દીકરો નથી ને. એટલો બધો સંતો ઉપર પ્રેમ. એની 4 દીકરીઓને પગડાવીને એકય જમાઈને સત્સંગ નહોતો. આજે 4 જમાઈ અમેરિકામાં છે, પણ કાર્યકર છે બધા, સત્સંગના રંગે લંગાઈ ગયા બધા જ. હમણાં મુંબઈની અંદર એક છોકરાએ મને વાત કરી કે સત્સંગીની છોકરી જોડે મારે વાતચીત હાલે છે, હગાઈની. પણ છોકરી એક પ્રશ્ન કરે છે, તું તિલક સાંડલો ન કરવાનો, મંદિરે બહુ ઝાઝા નહીં કરવાનું, નકર મારે નહીં ફાવે. સત્સંગીની છોકરી છે. જો કેવું શીખવાડે છે માણસ. અને જેને સત્સંગ છે એ કુસંગીને સત્સંગી કરી નાખે, બિન સત્સંગીને. આજે કેટલાય મા બાપ દુઃખી છે. પ્રશ્ન પરિવારના છે માણસને. આજે કેટલાય, હું ગયો હતો ત્યાં આપણે પૂના, આજે ગયા મહિને પારાયણ કરવા, 1 લાખથી વધારે છોકરાઓ ત્યાં આઈટીનું ભણે છે. 1.5 લાખ પગાર હોય છે ઘણાને. 50,000થી શરૂ થાય પગાર. એ છોકરા 80% છોકરા દારૂ પીવે છે ને. મા બાપે ડિગ્રીઓ આપી દીધી, કમાતા થઈ ગયા,
પણ ધર્મના સંસ્કાર કોઈ આપી શકશે ને? છોકરીઓ આપણે રાતનો પેલું આવે ને ટેલિફોનમાં સર્વિસ કરે, શું કે કોલ સેન્ટર, એમાં છોકરીઓ નોકરી કરે, રાત્રે સિગારેટો પીવે. મને કાર્ય કરે બધી વાત કરી કે દારૂની દુકાને રાત્રે 12 વાગે ગીડદી હોય, લાઈન લગી હોય દારૂમાં. ને તો મહારાષ્ટ્રમાં બધી ગુજરાત સિવાય છૂટ હોય છે દારૂની બજારમાં. ક્યાં પોક્ષે માણસ? આ નવસારીમાં જ એક અધિકારી મોટા બાપાને ખોળામાં માથું મૂકીને રડ્યા છે. ખાટકીને પરણી ગઈ એની છોકરી એકની એક, ભણેલી ગણેલી, એક જ દીકરી, છાપરામાં માંસ કાપી કાપીને વેચે. જીવન છે ને એ તમે ભલે અત્યારે જીવો, તમારો છોકરો આવું જીવી શકશે? તમને ખાતરી છે? નાનો છે બરાબર, આ છોકરો કોલેજમાં જશે એના પપ્પાના કંટ્રોલમાં રહેશે? ઘરે ઘરે પ્રશ્ન છે આ. તમને જો આરતીમાં રસ ન હોય, કથામાં રસ ન હોય, સત્સંગમાં રસ ન હોય, તો ક્યાંથી તમારા દીકરા વગર આશા રાખવાની તમારે? અહીંયા નવસારીમાં મંદિર બાંધ્યું, આઘું છે ન પડે તમને ભાઈ? સુરતમાં નોકરીઓ કરવા જાય છે ઘણા, ક્યાંય ક્યાંય નોકરીઓ કરે છે, ચીખલીમાં જાય છે, અહીંથી ચીખલીવાળા અહીંયા આવે છે નોકરી કરવા. આરતીમાં કેમ નથી આવતા લોકો? હું કલોલમાં ગયો તો, 400 માણસ સવારે 7 વાગે આરતીમાં આવે છે. નથી કલોલ મોટું, વડોદરા જેવું મોટું, નાનું સેન્ટર છે. પેટલાદ કેટલું નાનું છે, એમાં 35% તો મુસલમાનો, 40% 50,000ની વસ્તી છે. હવા 300 માણસ રોજ આરતીમાં હોય. હમણાં ભુજમાં ગયો તો 200 માણસ રોજ આરતીમાં હોય. કચ્છમાં હરિમંદિર છે આપણું. નડિયાદમાં હમણાં હું ગયો, 300 માણસ હવાની આરતી કથામાં હોય છે રોજ. વહેલા આવીને ભજનો ગાવા મળે, પ્રદક્ષિણાઓ કરે, ધમધમે મંદિર આપણું. અને તમે બધા બેઠા છો, વડીલો બેઠા છો, કેમ નથી આરતી ભરતા ભાઈ? ઘણા સ્કૂટર રાંકે છે આમાંથી. અને કેટલી વાર ઘરમાં ભરાઈ રહે છે કે બજારમાં કેટલી વાર આંટા મારે છે માણસ, કામ વાટે મારતા હોય. આપણે નથી કહેતા ખોટા આંટા મારે છે. મંદિર આવો એ સમય બગડ્યો કહેવાય આપણો. અરે ઠેઠ મહેસાણાથી કાળુપુરની આરતી ભરે છે એક ડોશીમાં. ડૉક્ટર સ્વામી દાખલો આપ્યો હતો અમને. 70-60 કિલોમીટરથી આરતી ભરવા આવે છે. માંડવધારના 20 જણા હાલીને આવે છે. 22 વર્ષથી ગઢડાની આરતી ભરે છે, જૂના મંદિરમાં ભરે છે. કેમ નો આપણે કરીએ કે સત્સંગની આપણે ગરજ હોવી જોઈએ, ખપ હોવો જોઈએ. તમને સમય ભગવાને આપ્યો છે, તમે ચોઈસ કર્યો સમય કેટલું જીવવું. શરીર સારું રાખવું તમારા હાથમાં છે, આપણા હાથમાં કશું નથી. તમારું નામ તેમને જ પાડી શક્યા. પાડી શકો તેમ નામ તમારું, તમારું નામ તમે ચોઈસ કર્યું છે. ચામડીનો કલર, તમારી હાઇટ, જ્ઞાતિ, કયા ગામમાં જન્મવું, એ તમે નક્કી કર્યું છે. આ બધું ભગવાને સેટિંગ કર્યું છે આપણું. સમય ભગવાને આપ્યો, જે ભગવાન માટે સમય નથી આપણી આગળ. રસ કેમ નથી આપણને? શણગાર આરતીમાં 25 જણા આવી સારું લાગે? આ મંદિર છે, અહીંયા સંતોરે છે આપણા. હમણાં હું જઈને આવ્યો આદિવાસીમાં, 12 દાડા હતો એ બાજુ. અરે 9 દાડા, હજી 3 દાડા જવાના છીએ અમે. હું સત્સંગ કરે છે બધાય, હલી જાઓ તમે, તમારું ફોતર્યું ન આવે એના ઘેર, એવા આદિવાસી સત્સંગ કરે છે. હું 20 દાડા એકવાર તિથલ બાજુ ફર્યો છું. એકવાર કંઠી પહેરી અને કરોડ રૂપિયા આપો ને તો ડુંગળી લહણ ન ખાય, વ્યસન ન કરે, પૂજા લીધા વગર મંદિર બહાર ન નીકળે. કંઠી પહેરી એટલે પૂરું થઈ ગયું. જિંદગીમાં હાચવાનું નહીં, કોઈ ખોટું ન લાગે આપણને એને. કેટલી ભક્તિ. અમે એક ગામમાં ગયા, 35 કિલોમીટરથી હાર લેવા ગયા સાયકલ લઈને આગલે દાડે, અને ઢોલકી લઈને બજારની ભાગોળે ઊભા રહ્યા હામૈયું કરવા. તો વચ્ચે વાત કરું, વંકાલની અંદર કાલે પૂર્ણાવંતી કરી. આખી સ્વામિનારાયણ સંપ્રદાય, BAPS નહીં, કોઈ એટલા હાર પહેર્યા નહીં હોય, બોલો એટલા મેં કાલે પહેર્યા. એક હાથે એક દાડામાં 200 હાર પહેરાવ્યા મને. 200 જણા પૂજન, 250 પૂજનમાં બેઠા હતા સ્ટેજ ઉપર, 250 માણસ, અને 25 હાર પછીથી પહેરાવ્યા પૂર્ણાવંતી થઈ ત્યારે. 200 હાર કોઈ પહેર્યા છે કે એક હાથે કોઈ પહેર્યા છે એક દાડામાં? અરે કેટલો બધો મહિમા. ને આપણે બોલાય નહીં કાંઈ ના, કાંઈક બોલો ને ઢગલો કહી દે તમને.
આ શ્રીજી પ્રકાશ સ્વામીને છે તાવ જેવું હતું, એમ ભેગા થયા હતા અને મને થોડી તકલીફ હતી એટલે એમ પોપૈયું ખાઈએ, પણ આ બધા તાઇવાન ન ખાઈ, બધા બનાવટી ખોટા પોપૈયા. અમે ખાઈ દેશી, જે હાચા પોપૈયા કહેવાય. એટલે મેં વાત કરી ચીખલીમાં એક કોઈક પોપૈયું લાવ્યું છે. મેં કીધું કોના ઘરે છે આ પોપૈયું? તો કોઈ વાવ્યા હોય તો એકાદ હોય તો આપજો અમને. કે આ તો પોપૈયાના ઠેલા કેટલા ઠેલા, અડધી રૂમ ભરાઈ ગઈ અમારે. પછી ના પાડી બીજે દાડે કહું કોઈ લાવશો નહીં ભાઈ, અહીં આજુબાજુ ગામડામાં ગાડીઓ લઈને ફરવા માંડ્યા બધા. એને બોલાય જ નહીં કાંઈ. જમવા જાય તો હું હાલા આપણે લાગે કરોડપતિ શેઠિયાઓ ન જમાડીએ કે તમને, એટલું બચારા હો વાના કરી નાખે. એના ઘરે જમવા ના હોય ને દીકરાના લગન હોય એવું વાતાવરણ થઈ નાખે. પતિ હરિભક્તોને બોલાવે પાછા. કેટલો મહિમા કંઠી પહેરે એટલે પૂરું થઈ જાય. એક દાદા છે અમારે વેદ મંગલ સ્વામીના બાપુજી, એ પીવે છે, દારૂ પીવે છે. એના ઘરે રાત્રે 12 વાગે પધરામણી કરી પડી તો મિલમાં નોકરી કરવા ગયા હતા. અહીંયા આવ્યા હોય કે ખબર નહીં કયા મિલમાં ગયા હોય. એના છોકરાને કીધું સવારે તું 6 વાગે તારા દાદાને લઈને આવી જજે વહેલા 6:30. તે બચારો 6:15 આવી ગયો બોલો, અને છોડી દીધો એની દારૂ કંઠી પહેરી. હવે સ્વામી માથું ઉતરે તો હવે ન આવે, તમે ચિંતા ન કરશો મને કે. એક ઝાટકે 70 વર્ષની ઉંમર છે એની, હા 65 વર્ષની. આ તો એક જણને પાણી આપતા હતા ને, એ કે પાણી ન લવું, નિયમ આપતા હતા. તે બાજુવાળા કે કેમ નથી લેતો? એ કે પાણી ન લેવાય. એ કે મેં 7 વાર લીધું છે, એક વારમાં હું બીવે છે કે. 7 વાર લીધું, 7 વાર ચાલુ કર્યું છે ને ભાઈ. આ તો આદિવાસી માણસોને અમે શિયાદા પારાયણ કરી હતી એમણે થોડા વર્ષ પહેલાં. આપણે શિયાદામાં તમે આવ્યા હતા પારાયણમાં, તે બહુ મોટી પારાયણ હતી. 7000 માણસો આવતા, મોટાભાગના આદિવાસી આવતા. પણ પટેલિયા છે ને એનઆરઆઈ આવ્યા હતા, તેમ ખુરશીમાં બેઠા ને એનાથી થોડીક વધારે સંખ્યા હતી. એ બધા સાડી પર ખુરશીમાં બેહે, બધા મોટા માણસો પટેલિયા એ બધા, અને પેલા આદિવાસી બધા એ તો નીચે જ બેહે. મેં કથામાં વાત કરી પટેલિયાઓને, મેં તમને સુધારવા આદિવાસી આવવાના છે મેં કીધું. કારણ કે આદિવાસી આપણા કાર્યકરો થઈ ગયા અને તમે બાટલીવાળા છો હજી ઘણા, એટલે તમને વ્યસન છોડાવવા અમારા કાર્યકરો આવશે એક દાડો કે મૂકો આ. કેવો બધો સત્સંગ છે તિથલમાં. મને વાત કરી કાલે રવિવારે સભા, કાલે હતો ને રવિવાર, પમદાડે કાલે પહેલાં અમે સભા કરી, પછી પૂર્ણાવતી કરવા આવ્યા. 2000 માણસો તિથલ મંદિરમાં માયની, અને 5:30 સભા શરૂ થઈ. 8 વાગ્યા સુધી એક માણસ ઓઠે નહીં. એટલા બધા ઈસકી કથાના. ગામડે માણસો બધા સત્સંગાળા કેટલા દૂરથી આવે. એમાં અમે ધરમપુર ગયા હતા. ધરમપુર આગલી વખતે ગયો ત્યારે ધરમપુરમાં એક હોલ ત્યાંથી મોટો, અને 1500 માણસ હોલમાં હમાતા હતા. વાડી જેવું હતું કંઈક, લગ્નની હોય, ઉપલા માળે હતું. અને 1500 માણસ હેઠે ઊભેલું, 3000 માણસ આવેલું. વરસાદ ચાલુ, વરસાદમાં ઊભા સાંભળે. 1500 માણસો હેઠે સાંભળીને ભૂંગળું રાખ્યું હતું એક. પછી સભા પૂરી થઈને એટલે લોબી હતી સાડી પર, આમ 2-3 ફૂટની લોબી હોય ને, એટલે બૈરા પાછળ હોય ને એને પગે લાગવા ન હોય ને એને ડાયરેક્ટ નીકળી જાય. લોકો પુરુષો અમને પગે લાગવા આવે, તે બૈરે લોબીમાંથી નીકળે. એમાં બારીઓ બહુ હતી ને એટલે અમને દેખાય, અમે આમ જોતા હતા. 3 જણા 4 જણા લોબી ઊભેલા આડા એટલે વાતો કરતા હતા. તે બૈરા બધા ઊભા રહી જાય. કેટલી વારે પછી હાલે ને બીજી બારીએ વળી 2 જણા ઊભા ને તો બધા ઊભા રહે, શાંતિથી ઊભા રહે, મોઢા પર કંટાળો કાંઈ નહીં. પાછા ખસે ને તારે પાછા હાલે આગળ. 12 વાગે સભા છૂટીથી કેટલી ઉતાવળો ઘરે જવાની. બાકી ચરોતરમાં આડો ઊભા શું કહે, હેંડતી થાય ને એક બાજુ ભાળતી નથી, આડી ઊભી છે. પુરુષને તું એવી રીતે બોલે, આડી ઊભી છે. બરાબર છે કે નહીં? આદિવાસી આ બધા બૈરા હતા આદિવાસી, કેટલા શાંતિ હોય. એક માણસ ઉઠે 12 વાગ્યા હોય તો આપણે આમ છે જલ્દી પગે લાગો ને ભાઈ, આપણે ઉતાવળ હોય, એ શાંતિથી પગે લાગે. આમ ગુણ જોવો ને આપણે વારી જઈએ. એમ કેટલા દારૂ છોડાવી દીધો એટલા દાડા, કેટલા ને અમને ખબર પડે ને દારૂડિયા છે. એમ બપોર વચ્ચે પહોંચી ગયા, મંદિરે બોલાવ્યા 2-3 જણને, આગલે દાડે બોલાવ્યા. એક ભાઈ કે જેની બૈરી ભાગી ગઈ છે, હજી અઠવાડિયું મોડા પીડ્યા. એમ એ પીતો છો એટલે સહેજ વહેલા ગયા હોત ને 2 દીકરાને જન્મી ચૂક્યા, પછી આવું થયું છે વ્યસન. અમે પૂના ગયા હતા, ત્યાં એક ભાઈ આવ્યા, એન્જિનિયર હતા, અને બીજો એક બિલ્ડર હતો, એને લઈને આવ્યા ને ભાઈબંધને. મને કે સ્વામી
આ મારો મિત્ર છે ને એ દારૂ પીવે છે, છોડાવો ને. એટલે આપણે પહેલાં એકદમ કંઈ છોડાવવા મળે, ડૉક્ટર ન પૂછે ભાઈ શેમાંથી રોગ થયો, કેટલા ટાઈમથી, કેવો દુખાવો, પહેલાં પૂછવું પડે ને. સીધું બોટલ ઓછી પકડાય પાણીની સીધી આપણે. એટલે પૂછ્યું હું ધંધો કરો છો આ તે. પછી કેટલી ઉંમર થઈ કીધું તો કે 52 વર્ષ. કેટલા ટાઈમથી પીવો છો કે 2 વર્ષથી. મેં કીધું 50 વર્ષે શું વિટામિન ખૂટ્યા તમને? ત્યાં આ તમને જ્યુસની જરૂર પડી આવી કે તમને ન ખબર પડે કે. મેં કહો ને મને ટેન્શન હોય છે કે છે. મેં તમે પીવો તો કોને ટેન્શન થઈ જાય કે મારી ઘરવાળીને. મેં એને પીવડાવો ને ટેન્શન હોય દારૂ પીવડાવો તમારે. તમારી થિયરી આ છે. પછી મેં કોને ટેન્શન થાય કે છોકરા છોકરીઓ. મેં કે એને પીવડાવો એટલે બાજુવાળાને ટેન્શન થાય, આખું ઘર દારૂડિયું થાય. એટલે બધા જેટલાને ટેન્શન હોય આખું ગામ દારૂડિયું થઈ જાવ એટલે બધા સુખી થાવ કીધું. એ કે હવે જવા દો ને, હાલો આજથી નહીં પીવું ભાઈ. તરત પૂરું થઈ ગયું. દારૂ પીવાથી આમ થાય ને તેમ થાય ને, આબરૂ જાય ને શરીર બગડે. કાંઈ આપણે નિરૂપણ જ ન કરવું પડ્યું કાંઈ. અમારે એક ભાઈ હતા ને ગામડામાં, તે તિલક સાંડલો ન કરે. એ કંઈ દેખાવ કરવાનો છે. આંબડીવાળા એક પોપટભાઈ સાંભળા ભંડારી ઓળખે એના ભાઈ જ. એ કે તિલક સાંડલાની જરૂર શું છે કે લોકોને દેખાડવા કરવાનો, આપણે ક્યાં દેખાય તિલક સાંડલો. હવે એ એવું બોલે ને આપણે કંઈ જગ્યા ન રહે બોલવાની. મેં કીધું આને કેવી રીતે સમજાવવા. એટલે એક સાધુ હતા, એનું માથું ભાંગે એવા જ હતા આપણે ઉદ્ધવજી. એ સવારમાં પરીક્ષણા ભરતા હતા, એ બધી ત્યાં રહેતા એ પરમની જોડીમાં. તે મેં કીધું ઉદ્ધવ સ્વામી આ આવું કહે છે કે તિલક સાંડલો દેખાવનો કરવાનો છે, કંઈક સમજાવો ને. એ ભાઈ પરીક્ષણા ભરતા હતા મંગળા પછી. તે આ સ્વામી શું કહે ને કે લુગડા દેખાડવા જ પહેરો છો ને, ઉઘાડા ફરો, નવા લુગડા પહેરો ને ઢેકડા. એ કે કાલથી કરીશ ભાઈ તિલક સાંડલો, હાલો ને. અમુક આવા ધોકાપંથી હોય, શાસ્ત્રે એને ન લાગુ પડે. હજી કરે છે, હવે તો પાકા સત્સંગી થઈ ગયા, થોડાક આવે છે. માણસ ધર્મના માર્ગમાં કેટલી દલીલો કરે. માણસ જે નથી ગમતું ને, સેટ નથી થતું, ત્યાં જ દલીલ કરે છે. તમને સેટ થઈ ગયો એમાં કોઈ દલીલ કરે? તમે ઘરમાં 40,000નું ટીવી લાવ્યા હો મોટું, તમારે કહેવું પડે બધાને કે ભાઈ જમીન બધા જોવા બેસી જજો, મફત નથી થયું, આ 40,000 ખર્ચા, બધા ગોઠવાઈ દેજો, પાછા લાભ લેજો, ચાલુ કરજો ને વાપરજો. બોલવું પડે કે બધા ગોઠવાઈ જાય છે. અને ઘર સભાના ભૂંગળા કેટલા વર્ષોથી બાપા વગાડે છે તો કરીએ છીએ ઘર સભા. આ સેટ નથી થતું આપણને. સેટ થઈ જાય ને એમાં તો કોઈને કહેવું ન પડે તમારે. જો હમણાં મંદિરેમાં તમને દર સભામાં પ્રસાદ ન જમાડે, ખીચડી કાંઈ ન કરે, ખાલી મંદિર આવે ને 500 નોટ આપે, દરવાજે માણસ બેસી રાખવાના. કોઈને આઘું પડે? 500 રૂપિયા લેતા આવે ને શાકભાજી ને ફ્રૂટ લઈને ઘરે આવે, પાછા તરત આવે, બધા ઘરના બધા આવે. લાભ થાય ને ત્યાં ભીડો નથી લાગતો. મંદિરે બધાને આવવું જોઈએ, વ્યવસ્થિત આવવું જોઈએ. હિન્દુ છીએ ને સત્સંગી છીએ ને તમારા માટે તો મંદિર બાંધ્યું છે. આ ભગવાન કોના માટે પધરાવ્યા છે? આ સાધુઓ બાપાએ મૂક્યા છે. નવસારીમાં છે ને બાંધેલો સ્પીડ સત્સંગ, સ્પીડ બાંધેલી ગાડી નથી આવતી, ગમે તેટલું એક્સિલેટર દબાવે ને ડ્રાઈવર, બાંધેલી સ્પીડ હોય, 60 ઉપર જ હાલે. અને અહીંયા નિરસ્નેહી વર્તમાન છે, નિરસ્નેહી. હા, તમે મહિને 12 ગામ જઈને પાછા આવો તો પૂછે નહીં ક્યાં ગયા હતા, શું છે, કાંઈ નહીં, કશું જ નહીં. આજે હું રસોડામાંથી એમ ફરાળ કરી નીકળ્યા ને એક હરિભગત આ સભામાં બેઠા છે. મારે સામો જોયું પણ જેસવાણાઈ ન કરે, જાણે ઓળખતા જ નથી. આપણે વર્ષોથી ઓળખું છે ને, આ રહેતો ત્યારથી એની જોડે હેત છે, એને ઘરે જમી આવ્યો છું હું. જેસવાણાઈ ન બોલે આપણને. આંટી એવું ન હોય, બિચારાને અભાવ ન હોય, પણ કાંઈ પ્રેમ લાગણી કશું જ નહીં, કાંઈ નહીં. જે કરો એ તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ. પછી બાપા એનું કામ કરે ને આપણે આપણું કામ કરીએ, બધી એમાં જ આવી જાય, બધું આવી જાય. મને અમારી જોડવાળા છે ને સનાતન સ્વામી, મને કે કોઈ આગ્રહ ન કરવો મને પીરસવાનો. મેં કીધું આપણે કંઈ ફોરેનની સંસ્કૃતિ નથી, આવને ભાવે એમ ખાય. અહીં તો આગ્રહ કરવો જ પડે આપણે. આપણે લાગણીને પ્રેમ બધો છે અંદર અંદર. હેત કરો ને હરિહરિજનમાં. અમે સારંગપુર હતા ને, 35 પ્રમુખ સ્વામી અમને એક ટપાલ લખી હતી. વાંધો નહીં ને, વચનાથ કાલે વાંચશું તો નગર કે વચનાથની પારાયણ તમે ખોલ્યું જ નહીં કે છે.
તમે ક્યાં રોજ ખોલો છો તાર? કાલથી ખોલશું આપણે, પારણ છે એટલે. પણ અમે કોની વાત કરી મેં તમને? સારંગપુર 35 સંતો રહેતા અમે. એ વખતે બાપાએ અમને 22 પાનાની ટપાલ લખી હતી અમને, પ્રમુખ સ્વામી મહારાજે. 22 પાના અમેરિકાથી. અને પેલું આવતું હતું આપણે શાસ્ત્રીમાની પુણ્યતિથિ, શ્રાદ્ધ આપણે બોલતા પહેલાં. તે બાપા છે ને દર વખતે દૂધ પાક પીરસતા. તે દાડે બાપા આ દેશમાં નહોતા, એટલે બધા સંતોના નામ લખ્યા, 35 અને કયા સંતને કેટલા પત્તર દૂધપાક પીવો એ પાછું એમ લખ્યું કે આ સંતને 2 પત્તર, જેવા કેપેસિટી, કોકને 5 કે, કોકને 1 કે. બાપાને 100 સંતોને શું ભાવે નહીં બાપાને ખબર છે. બોલો, કાંઈ ઘૂઘરા આવ્યા ને બાપા કે વિવેક સાગર સ્વામી ખાશે ઘૂઘરો. મઠી આવે બાપા કે ઘનશ્યામ સ્વામીને આપજો. ભગવત શરણ સ્વામી જમવા બેન તો કે ભાતમાં ઘી આપજો, પાપડ શેકી દેજો એને. કેટલું બાપાને શું ભાવે ને. પૂરણપોળી ભગવત શરણ સ્વામી એ કે મારું નામ આવી ગયું, હું તો 2 ખાવ બીજા 5 ખાઈને પણ નામ મારું આવી ગયું કે પૂરણપોળીને હાર પહેરાયો બાપા, ખબર છે? મેં તો બદલપુર આવ્યા રાત્રે, ઓલા દિવસે 11:30 હરિભક્તો કે જમીન જાઓ. એ કે હવે ના કે જમીન જાઓ ને, તા કે સારું બનાવી નાખો, આપણે બહુ લાંબુ ન કરશો, પૂરણપોળીને થોડું કરી નાખો કે. ભાઈ એમાં તો માથાકૂટ છે કે આ કંઈ ખીચડી. પછી મેં તમારું નામ આવી જ જાય ને ભાઈ, ખીચડી કહી દઈએ બરાબર, સીટી મારી દો ભાઈ તો પહોંચી જાય. પૂરણપોળી એવું થોડું કહી નાખો. એટલે બાપાને બધા સંતોને બાપાને શું ભાવે છે એટલું બધું લખ્યું. આ એટલું પીવે, સંત સ્વામી પીરસવા આવશે. આ દુનિયામાં એક મા બાપ એવા લાવો તમે કે દીકરા નોકરીઓ કરતા હોય કે પરદેશ ગયા હોય, ક્યારે પૂછ્યું હોય તો તું કેટલી રોટલી જમે છે, તને શું ભાવે છે? પગારનું તરત પૂછે, પગાર કેટલો છે? જો વધેમ ન હોય તો ઓફિસ બદલી નાખજે કંપની. કોને પડી છે તમારા છોકરાના સંસ્કારો કે આ હતી? સ્વામી કેટલું વાલ કરે છે બાપા માટે. ગમે તે સંત હોય, 1 રૂપિયાની કોઈ સંત સેવા ન લાવ્યા હોય કે કંઠે ન પહેરાવ્યો હોય, બાપા એની જોડે ગમત કરે. આ નવસારીમાં જન્મ જયંતિ હતી બાપાની, ત્યારે હું આચાર્ય સ્વામી અને મહાવ્રત સ્વામી, હું એક ત્યાં રહેતો હતો, અને જનાર્દન સ્વામી આવ્યા હતા ભેગા. બોચાસન ગયા હતા આપણે, તમને યાદ હોય તો. જન્મ જયંતિને 15 દાડેની વાર હતી. અમે બાપાને પૂછવા ગયા કે આપણે શું બનાવવું. આગલે દાડે આપણે 20,000 માણસને જમાડવાના હતા, અને ફૂડ પેકેટમાં હું મૂકવું. 50,000 ફૂડ પેકેટ બનાવવાના હતા. 50,000. 3 જગ્યાએ જન્મજયંતિ, જુનાગઢ, બોચાસન અહીંયા હતી. એટલે બહુ ટ્રાફિક ન થાય ને, દોડધામ ન થાય હરિભક્તોની પ્રમાણે. એટલે અમે પૂછવા ગયા ને, તો બાપાની જો ખાસિયત કેવી છે, ગુણની વાત કરી છે, સદ્ગુણો કેવા છે. સ્વામી શું કર્યું, જલ્દી બોલે નહીં કે આ બનાવો. કેટલા અનુભવી છે એ બાપા. બધા ફિલ્ડમાં અનુભવ છે હોય ને, બધામાં. બાંધકામ લાવો, એકાઉન્ટ લાવો તમે. ડૉક્ટર સ્વામી હતા અને એ વખતે દવાની બેગ ભેગી રાખતા. દવાખાના નહોતા એ વખતે, 108 તો હતું તે, દવાખાના જ નહોતા મંદિરમાં. એટલે કોઈને સર્જી થાય ને, ડૉક્ટર સ્વામી કે એક ટીકડી આપજો ને, ડૉક્ટર સ્વામી બેગ રાખતા, એમાં બધી દવા રાખી. અને મફત હોય ને તે માણસ 2 શીખ આવ્યું હોય ને તરત કે સર્જીને ગોળી આપો ને. ઘરે તો હું અજમો ખાય, આદુને રહ પીવે ને દવાખાને બિલ આપવું પડે. મફત હોય ને તરત માગે. તે ડૉક્ટર સ્વામી વારી ઘણી ઊભા થાય. એટલે પછી ડૉક્ટર સ્વામી કે આ તો વારી ઘણી ઉઠવું પડે છે ને, તે 1 ડઝન એવી બોટલો મગાવી, ખાલી કંપનીની બોટલો, એક સરખી 1 ડઝન. અને બધાને ઢાંકણા પર ગુજરાતીમાં લખી નાખ્યું, તાવની, ઉલટીની, ઝાડાની, શરદીની, દુખાવાની. એટલે શું છે કે આપણે જાતે લઈ લેવાય. ગુજરાતીમાં હોય એટલે તમે ખોલો એટલે તરત ખબર પડે ભાઈ કઈ લેવાની ટીકડી. એ બેગ લઈને હું બાપા કરી ગયો. ડૉક્ટર સ્વામી બોચાસન હતા એટલે એને બોલાવ્યા, કંઈ ના, એ ભેગી જ ફેરવતા બેગ. પછી બાપા આગળ ખોલી, બાપાની રૂમમાં ફ્રૂટ જમી રહ્યા ને પછી 4 વાગે. પછી બાપાને મેં કીધું, જો ડૉક્ટર સાહેબ કેવી બાપા બેગ બનાવી દીધી છે કે જાતે લઈ લે, દવા જરૂર ન પડે. બાપા જે જોઈને તરત કે ઢાંકણા બદલાઈ જશે શું થશે એ કે. સ્વામી કે બોટલ ઉપર નામ લખો તમે, કારણ કે એક હરખી બોટલ એટલે ઢાંકણા લાગુ પડી જાય, અને ઝાડાની હોય એને તાવમાં પહેરી જાય દવા. કેટલા અનુભવી પુરુષ છે. ડૉક્ટર સ્વામી MBBS થયા, બાપા એને સલાહ આપી દીધી. બોલો ફટ દે. ડૉક્ટર સ્વામી જાણે બિચારા મહાન પુરુષ છે, પણ બાપા તો આમ મિનિટે ડિસિઝન આપે. કેટલા ફિલ્ડમાં બાપા હોશિયાર છે. બાપા એ મેસોપ જમ્યા ને
અમદાવાદમાં તો બધા સંતોને બે છૂકતા આપ્યા. વધારે ઘી કયું પીવે? મેસૂબ. મિષ્ટાનનો રાજા મેસૂબ કહેવાય. ખાય ઓછો લોકો, રાજા આગળ ઓછા જાય ને લોકો. એટલે મેસૂબ રાજા કહેવાય. બહુ ઘી પી જાય. 5 વાર શીરો કરો ને એટલું મેસૂબ ઘી ખાઈ જાય. 10 વાર શીરો કરો એટલું. એટલે બાપા આગળ મેસૂબની ચોકી ભરીને લાવ્યા. બદામનો મેસૂબ બનાવ્યો હતો, બદામનો. તે બાપાએ બધા સંતોને બે છકતા આપ્યા. પછી બાપાને કહે, બાપા તમે જ જમો. એટલે બાપાએ કેટલું કહ્યું, પેલો કચ્છું હોય ને આંબલીનો, આંબલ્યો કે આપણે કાઠિયા કચ્છું નક્ષ જેટલો, એ આમ કરીને આમ મોઢામાં નાખ્યો. બધાએ બે છકતા ખાઈ ગયા. પછી પ્રમુખ સ્વામી શું બોલ્યા? એટલું જ ખાલી આમ ગાંગડી નાખી એટલી સોય જ, મગફળીને ફાટ જેટલી. બાપા કે બળેલા ઘીનો લાગે છે કે? ભંડારી કે હા બાપા, ઘીમાં આપણે તળ્યું હતું અને પછી ઘી આમાં વાપર્યું છે. હવે ભંડારીઓ કે એમ બે છકતા ખાઈ ગયા, અમને ખબર ન પડી બળેલા ઘીનો છે. એટલે સ્વામી કાંઈ એમ નથી કે નથી ખબર પડતી, બહુ બધું જાણે, માસ્ટર છે બધાયમાં, રહોડું હોય કોઈ પણ ફિલ્ડમાં. હવે એ સ્વામી આગળ એમ ગયા ને એટલે એમ બાપાને પૂછ્યું કે અમારે શું બનાવવું, રસોઈમાં શું બનાવવું. બાપા કેવા પુરુષ છે, બધી ખબર છે તો બોલે નહીં. હા, આપણા વિચારો જાણે. પહેલાં કોઈ પણ વ્યક્તિ મળવા જાય તો બાપા એને ઠેઠ સુધી શાંતિથી સાંભળે. પહેલાં તો આપણે શું કે અડધી વાતે ડિસિઝન આપી દઈએ. હજી એને મુદ્દો જ કહેવાનો બાકી હોય, આપણે શું ખબર, ફાસ આપણું હોય. હવે સ્વામી છે ને એ કે તમે બોલો ને આમ તેમ. એ વિસ્તારમાં લોકોને શું ભાવે છે કે છે, તમે શું નક્કી કરીને આવ્યા, તમને શું વિચાર આવે છે, અમને પૂછે. અમે નક્કી કરીને ગયા હતા. બાપા કેમ જ કરવું, એમ બોલી જ નહીં કાંઈ. આ બોલતા હતા જનાર્દન સ્વામી, 1-2 વાર બોલ્યા. બાપા કે તું શું કામ બોલે છો? અને બિચારાને બાપા જોડે બોલવાની છૂટ એટલે બોલે જનાર્દન સ્વામી કે આ બનાવી કાંઈ રહેલા ને એટલે જાણે કે આ ભાવે લોકોને, એને લાપસી ભાવે બધાને અહીંયા, એટલે આમને ખબર એટલે બોલે. પણ સ્વામી કે આને બોલવા દે. મારે હમણાં એવું થયું, બાપા ગઢડા આવ્યા ને તે બારીઓની ઉપર કાળો પટ્ટો હતો, માર્બલનો જ હતો, મંદિર ફરતો. તે અક્ષયમુનિ સ્વામીને બાપા કહેતા છે આ રાખવો છે કે કાઢવો છે, કે તમને શું લાગે છે? આ વિચાર બાપાને કેમ આવ્યો હોય? કાઢવાનો હોય તો જ આવ્યો હોય ને, નકર પૂછે શું કામ ન કાઢવો હોય તો? બરાબર છે. અક્ષયમુનિ સ્વામીનો સલાહ લે બાપા, કે એનો હું વિચારથી બાપા જાણે, એને કે કામ લેવાનું એટલે એની રુચિમાં ભળીને ધીરે રહીને. હજી બાપાએ પૂછ્યું તરત મેં કીધું કાઢ નાખવો જ જોઈએ. મેં કીધું નકર પછી તમને ભવિષ્યમાં નહીં ગમે, આ ભેગું ભેગું પતી જાય, કામ હાલે છે. બાપા કે એને બોલવા જ જો પહેલાં, એ શું કહેવા માગે છે. વચ્ચે હું કામ બોલાવા, મારીથી બોલાઈ જાય, કોઈક વાર આપણીથી બોલાઈ જાય. સર્વમંગળ સ્વામી મને કહેતા બાપા કે બહુ બોલ કરો. બાપા તો ભગવાનનું સ્વરૂપ કહેવાય, મર્યાદા રાખવી જોઈએ આપણે, અને બોલ કરો. એટલે મેં એટલા દરમ પગ દબાવતા હતા ને બપોરે, સર્વમંગળ સ્વામી હતા ભેગા. મેં બાપાને કીધું આ સર્વમંગળ સ્વામી એવું કહે છે બહુ બોલ કરો છો, એવું તમને લાગે છે? મેં કીધું તો ઓછું બોલીએ આપણે. એને હાજરીમાં જ પૂછીએ ને આપણે, નકર એને એમ થાય કે પૂછ્યું કે ન પૂછ્યું, શું કીધું એ સાંભળી જ લે ને ડાયરેક્ટ. બરાબર છે ને? તો બાપા કે ભગવાન આવે ને મિત્ર રૂપે આવે, પુત્ર રૂપે આવે, અને આ રીતે આવે. એવું બોલ્યા હતા કે 2-3 વસ્તુ આપણે ભાઈબંધી રાખવી. બાપા કે એટલે ભાઈબંધની રીતે રહેવું ને તો છૂટથી બોલાય આપણે, વાંધો નહીં. પછી બાપા કે હું મિટિંગમાં હોઉં ને ત્યારે વચ્ચે ન બોલવું, કોકની જોડે વાત કરું તો એ ન બોલવું વચ્ચે, કે એટલું કહી દીધું. પછી એ કે બોલવું છૂટથી, એનું કંઈ વાંધો નહીં કે. એટલે બાપા છે ને આપણે વાત કરતા હતા કે અહીંયા નવસારીમાં જન્મથી તેમાં બાપા ડિસિઝન ન આપે જલ્દી શું બનાવવું. પછી બાપા પૂછે શાક શેનું ભાવે એ લોકોને? આપણે રીંગણા કીધા હતા, કેમ? રીંગણનું શાક અને લાપસી. અમારા સૌરાષ્ટ્રમાં લાપસી કોઈ ભૂલમાંય શાખે નહીં, એ ભેંસું ટેઠવા દીધા હોય ને એવું લાગે પેલા બાફેલા. કેમ સીજી તમને ભાવે લાપસી? કોઈ નહીં ખાય. સૌરાષ્ટ્રના ડૉક્ટરે નહીં ખાતા. તેમ ખાવ ડૉક્ટર કોઈ ન ખાય. સૌરાષ્ટ્રના સંતોમાં યુનિટી એટલી બધી, કોઈ ખાય જ નહીં. ભંડારી કે હું ન ખાવ, જો એની બહુ મતી થઈ ગઈ હવે સંત પ્રિય બધા, એ જનાર્દન સિવાય બધા એ રુચિ, કોઈ લાપસી ન ખાય. પણ અહીંયા બધાને ખબર નહીં કે એમની લાપસી ભાવતી છે. પછી ફૂલે, પછી હાજે બનાવી દેવાની, એ વાસી થાય એમ કે મજા આવે એમ, એવું બધું આવું. પણ બાપા કે આ બનાવો. બાપા પોતે કેવું આ પ્રસંગ એટલે કીધો કે સ્વામીને બધી ખબર હોય ને તો એ બોલે નહીં. અમે ઉગાબેડી મંદિર બાંધતા હતા ને એમાં પત્રિકા લખાઈ ગઈ કે ભાઈ જમાડવાના છે, એવું છપાઈ ગયું. અમે કોઠારીને કહીને ગયેલા તેમ છપાઈ દીધું. હું ગોંડલ બાપાના આશીર્વાદ લેવા જાઉં, ખાતમુહૂર્ત છે ભાઈ બીજનું. તે એની ભૂલમાં લખી નાખ્યું કે પછી 12 વાગે ભોજન સમારોહ. હવે આપણે 1500-2000 માણસ જમાડવાના હોય, ભાઈ બીજના દાડે જમાડવાની સેવા કરવા કોણ આવે? શાક સુધારવા, બીજું ત્રીજું.
સ્વામીને ફોન કર્યો મેં પત્રિકા વાંચીને ગઢડા આવ્યા પછી મેં કે બાપા આ તો ભૂલમાં છપાઈ ગયું છે, આપણે એવું ન કીધું કોઠારી છાપી, એવું જ ન બોલાય. મેં ભૂલમાં આ છપાઈ ગયું છે તો અમારે શું કરવું? નવી છપાવી કે આની પર ચેક અમે કરીએ શું? આપણે પ્રશ્ન આવે તો કોને પૂછવાનું? બાપાને પૂછવાનું. સ્વામી કે ભગવાનની ઈચ્છાથી લખાઈ ગયું છે, જમાડી દો. 9 વર્ષ છે, બારગામથી લોકો આવ્યા હોય. તો મેં કીધું શું બનાવીને? બાપા કે તમે સૌરાષ્ટ્રમાં ફરો, તમને ખબર હોય લોકોને શું ભાવે છે. પ્રમુખ સ્વામી ન ખબર હોય સૌરાષ્ટ્રમાં શું ભાવે છે? એ કેટલું ફર્યા સૌરાષ્ટ્રમાં, કોઠારી જ હતા સારંગપુરમાં. પણ સ્વામી કેવા ખાનદાન, બોલે જ નહીં. મેં તમે કહો ને, સ્વામી કે તમે એકવાર કહો, હું પછી કહીશ તમને. મેં કીધું તમે એક કામ કરો, એક આઈટમ બોલી જાઓ મીઠાઈ, બીજું એમ દાળ ભાત શાક તો બનાવવાનું છે, એમાં કંઈ પૂછવાનું હોય. દાળમાં તુવેરની જ દાળ હોય, ભાત હોય ભાત હોય. બાપા કે બુંદીના લાડુ બનાવજો. પછી બાપા કે કાજુ દ્રાક્ષ નાખજો, પાછા છૂટથી નાખજો, પાછા 2 દાણા, એવું નહીં. આમ હવે એને શાખવાય નથી આવવું. 2000 માણસ જમણ, મંદિર બાંધવાનું પૈસા ક્યાંથી લાવવા કાજુ દ્રાક્ષ નાખીને? પણ સ્વામી શું કે આમ સારી રીતે બનાવજો, મસ્ત બનવા જોઈએ. ફોનમાં કે બોલો કોકને જમાડવાના છે ને બાપા કેટલો રસ લે. એની ભાવના હું કહું છું, પ્રમુખ સ્વામીની ભાવના કેટલી ઊંચી છે. મારે જો અપવાસ હોય 5મનો પૂનમનો અને સંતો માટે મારે રસોઈ કરવાની હોય તો હું શું વિચારું? તમને શું કહું, રીંગણા બટાકા લઈ આવો ને હમણાં શાક રોટલી થઈ જાય છે. અમારે કંઈ ધાણા કે આદુ કે લીંબુ ટમેટા કાંઈ જરૂર નહીં, જે હોય લઈ આવો ને, કારણ કે મારે જમવાનું નથી ને. અને બીજા દાડે મારે પાણ આવે શું કહું, ભાઈ ઠાકોરજીની થાળમાં બધું જોઈએ હો, પાછા ધાણા ને બધું લાવજો, આદુ મરચાં હાથી બધું, ને ઠાકોરજીની થાળ આવી જાય પાછું. પછી આપણે છે ને આપણું ભળે થોડું, સ્વામીને બીજા માટે કરે છે બધું જ. અત્યારે હું એની ક્ષણે ક્ષણ બીજાના વિચારમાં બાપાએ જીવ્યા બધાય માટે. કેમ સારું બધાએ જમે, બધાને ઉતારાનું લીશ બાપા સમૈયામાં વાંચે, કોને ક્યાં ઉતારો આપ્યો છે, દાદરો ચડવાનો હોય, આ તે બધું જ. સ્વામી વાડીમાં ગયા હતા રાજકોટ, અને અપૂર્વ મુનિ સ્વામીને એમ કે આપણે બાપાને વાડીની માહિતી આપી. તે બાપા તમને હું બતાવી દઈ બધું. બાપા કે વાંધો નહીં. તે ગૌશાળા દેખાડી. બાપા કે કેટલી ગાયું છે? તે એની કીધું 5 ગાયું છે. બાપા કે દૂધ કેટલું કાઢે છે? હવે એટલું બધું પૂછવા પડે, આપણે એવી ખબર ન હોય કાંઈ. કેટલી જગ્યાએ ગયા, ફૂલ હતા ને તે બાપા આ કેટલા ફૂલ છે? બાપા કે શેના માટે ફૂલ છે? ઠાકોરજી હાર માટે. સ્વામી કે બરાબર છે, ઉનાળામાં થાય છે, પાછા કેટલા ફૂલ ઉતરે રોજ, કેટલા હાર બને છે, વધે છે? એક એક વિભાગમાં બાપા ડિટેલમાં પૂછવા મળે. અવળી મોટી સંસ્થા ચલાવી છે ને બાપા, ગામડામાં ફરતા ફરતા એકલાય સંચાલન કર્યું છે. ટપાલું રોજ એટલી 60 લખવાની પાછી અને 60 વાંચવાની. બાપા નખ કાપે ને ચાલુ ગાડીમાં કાપતા, એને નખ કાપવાનો ટાઈમ નહોતો રહેતો. ટપાલું ગાડીમાં વાંચ્યા કરે. લીંબડીમાં સન્માન સમારંભ હતું, ત્યાંના મેયર બાજુમાં આવીને ઊભા રહ્યા સન્માનપત્ર આપવામાં. કેટલી બધી સંસ્થાઓના માણસો આવેલા, સ્વામી ટપાલું વાંચ્યા કરે. કોઈ કીધું બાપા આવ્યા છે, હા હા લાવો લ્યો, સન્માન લઈને બાજુ મૂકીને ટપાલ વાંચવા પડ્યા. જેને કંઈ મળ્યું જ નથી સન્માન વાંચે, કોનું સન્માન થઈ ખબર નથી. કેવા ગુરુ આપણને મળ્યા છે જુઓ તમે. એટલા મોટા પ્રશ્ન સંસ્થામાં આવતા હોય, કોઈ દે ટેન્શનમાં બાપાને જોયા નથી, તરત ઊંઘી જાય. એક ફરિયાદ નથી આવી એક વખત કે બાપાને ઊંઘ ન આવ્યો હોય રાત્રે. આવા ગુરુ આપણને મળ્યા છે. તમારે આગળ 2 કરોડ રૂપિયા હોય ને ઓપરેશન કરાવવું હોય, પણ ડૉક્ટર ન હોય તો તેમ કે હું 25 લાખ આપું ઓપરેશન, પણ ડૉક્ટર હોવા જોઈએ ને. પૈસા ઓછા ઓપરેશન કરે છે. એમ લોકોને મોક્ષ કરવો છે, હાલીને જાય, અપ્પા કરે, ઢીકડા કરે, પારાયણ કરે, શિવ પુરાણ કરે, મંદિરો બાંધે. ગુરુ છે તો શક્ય જ નથી મોક્ષ. ગુરુ વગર આ દુનિયામાં એક રસ્તો નથી આધ્યાત્મિક માર્ગમાં. અને ગુરુ એટલે આ ગુણાતીત ગુરુ, આવા ગુરુ જેને જગતનો ઘાટ નથી, દરેકનું હિત એ છે. સોણી પાર કા દોષને દાટે, તે તો જીવના રૂડાને માટે. જીવના રૂડા માટે કરે. બાપા આગળ છે ને વડોદરામાં લાઈનમાં બધા આવતા હતા ને, એમાં એક ભાઈ પૂછ્યું કે મારી દીકરાને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવું કે ગુજરાતી મીડિયમમાં મૂકવું. બાપાને પૂછ્યું. બાપા કે આપણે તો ગુજરાતી સંસ્કૃતિ આપણી ગુજરાતની, અને ગુજરાતી મૂકો ને, અંગ્રેજીની કંઈ જરૂર નહીં. આપણો સત્સંગ બધો ગુજરાતીમાં છે, ગુજરાતી ભણાવો ડિગ્રી મળી જશે. બાજુમાં એક ભાઈ હતા ને, એ કે મારે પૂછવું હતું પણ મને સમાધાન મળી ગયું બાપાને. કે બીજા એક ભાઈ કે બાપા કે હું
એ કે તમારી રુચિ ગુજરાતીમાં છે ને એટલે મારા છોકરાને મારે પૂછવું જ છું, પણ હું ગુજરાતીમાં ભણાવીશ. ના, સ્વામી કે તમારા છોકરાને અંગ્રેજી ભણાવો કે. હવે આપણે ખબર પડે આમાં કંઈ? એ છોકરાને અંગ્રેજીમાં મૂક્યો, 7 વર્ષ પછી એની ફાઇલ ખુલી અમેરિકાની, એના હગાના રહેતા છે કોઈ, જે છોકરાને પરદેશ જવાનું છું. જો અંગ્રેજી મૂક્યો તો કામ લાગ્યું કે નહીં ને તરત, અને આને નહોતો કોઈ દે જવાનું. એટલે બાપા છે ને જે કાંઈ નિર્ણય કરતા હોય ને ભવિષ્યનું જોઈને કરે છે, એ બહુ મોટી વસ્તુ છે. બધું જાણે આપણું, રજે રજનું જાણે. બાપાને કીધું તમે પરદેશ જાઓ તો અમારું જાણતા છો બધું? બાપા કે બધું જાણીએ, ભગવાનનું કોમ્પ્યુટર ઘણું મોટું છે કે. આવા ગુરુ છે આપણા સાક્ષાત, એ આપણને સદગુણો આપે, જેને ઘરે હોય એ આપે. કાપડની દુકાનમાં કંઈ કુકર ન લેવા જવાય વેચાતા હોય તો આપે ને, એમ જેને ઘરે સદગુણો હોય એ આપણને આપે. અને સદગુણો હોય એ પણ લેવલ હોય. જો 10થી વધારે 11 કહેવાય કે ના કહેવાય? 11 10થી વધારે કહેવાય, અને 25 10થી વધારે કહેવાય, અને 25 લાખ 10થી વધારે જ કહેવાય. પણ ફેર કે નહીં? એમ તમારામાં મારામાં સદગુણો છે ને બાપામાં વધારે છે ને, એ બહુ મોટો ડિફરન્સ છે. આપણે થોડા ઘણા સદગુણો છે એટલે ત્યાં બેઠા છીએ આપણે મંદિરમાં કથા સાંભળવા તમે આવ્યા છો. આપણામાં દુર્ગુણો નથી, કોઈ પાપ નથી, પણ સદગુણો જેમ પૈસાવાળા તમે ઘણા આમાં કહેવાઓ, પણ રિલાયન્સ આગળ કહેવાય આપણે. અમુક મોટા મોટા જે ધંધાવાળા છે એને આગળ આપણે કાંઈ ન કહેવાય. એમ ડૉક્ટર સ્વામી છે, ત્યાગોલો સ્વામી છે, કોઠારી બાપા છે, એવા સદગુણો ખરા આપણામાં. મેં એક સભામાં એક વાત કરી સત્સંગીઓને, મેં કીધું બધા દાદા ખાસર જેવા થઈ જાઓ તમે, જોરદાર. પર્વતભાઈ છે, શિવલાલ શેઠ છે, એવા બધા સત્સંગ ગરસ્તાના એવા બની જવું જોઈએ તમારે બધાને. તે એક ભાઈ ઊભા થયા, એ કે તમે થઈ જાઓ ને ગોપાળન સ્વામી ગુણેશ સ્વામી જેવા, મને કહે મુક્તાન સ્વામી જેવા. મેં કીધું અમારે થવું છે પણ થવાતું નથી. કે અમારે એવું જ છે, અમારે જ થવું છે કે અમારે મુક્તાન સ્વામી જેવા થવું, પણ થવાવું જોઈએ ને ભાઈ, થવું છે થવું ને. કેમ પ્રાગજીભાઈ ને અચ્છા જરા એમ આપણે બધામાં સારા ગુણ આવે તો તમારા બધામાં આવ્યા છે સારા ગુણ, એટલે તો ભક્તિ કરવા આવ્યા છો, રાત્રે કથા સાંભળીને, કથા સાંભળવા, ભગવાનને રાજ્ય કરવા આવ્યા છો. અને આપણે 3 દાડાની કથા શાંતિથી કરશું. આ તો ખાલી આપણે સેમ્પલ બેકગ્રાઉન્ડ બાંધ્યું, કાલથી વચનાથ આપણે વાંચીશું. અત્યારે ટાઈમ 11:15 થઈ ગયા છે, બરાબર ડૉક્ટર? અને ભગવાને પ્રાર્થના કરીએ કે આપણામાં સદગુણો છે વધારે આવે, બાપા રાજી થાય, વ્યવહારને મોક્ષ બેય આપણો સુધરે, અને આપણા પરિવારમાં આપણને શાંતિ મળે, એવી બળબુદ્ધિને શક્તિ આપણે આપણા ગુરુ પ્રમુખ સ્વામી આપે. પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની છે.